Hello Chakamaka children, welcome to our YouTube channel ભૌમિક સર ફિઝિક્સ. તમારી અને મારી આપણી સૌની આ ચેનલ જેના પર આપણે ફિઝિક્સ વિષય ભણીએ છીએ એમાં ધોરણ 11 ચેપ્ટર 4 સમતલમાં ગતિ એના ઉદાહરણના બધા જ દાખલા આપણે આ વિડીયોમાં જોવાના છે. તો ચલો શરૂ કરીએ. નોટ પેન અને કેલ્ક્યુલેટર લઈને બેસી જાઓ. તો ચેપ્ટર 4 માં ઉદાહરણ નંબર 1 જોઈશું આપણે સૌથી પહેલા. વરસાદ શિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. અધો દિશામાં વરસાદ પડી રહ્યો છે. 35 મીટર પ્રતિ સેકન્ડ એના છાંટાની સ્પીડ હશે. અધો દિશામાં આવી રીતે વરસાદ પડી રહ્યો છે એટલે એનો જે વેગનો સદિશ હોય, બ્લુ કલરથી બતાવું છું, વેલોસિટી ઓફ વોટર, બરાબર, અથવા રેન પણ લખી શકાય છે, તમારી મરજી. આનો જે સદિશ છે એ અધો દિશામાં આપણે બતાવ્યો છે. કેટલું છે એનું મૂલ્ય? એનું માનાંક લઈએ તો 35 મીટર પર સેકન્ડ. 35 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી નીચે તરફ પડી રહ્યો છે વરસાદ. થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાય છે. પૂર્વથી પશ્ચિમ આપણે બોર્ડ ઉપર કેવી રીતે લખીએ છીએ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. જો ઉપર નોર્થ, નીચે સાઉથ, આ સાઈડ ઈસ્ટ, આ સાઈડ વેસ્ટ, NEWS, ન્યૂઝ, બરાબર. આપણે આ રીતે લખતા હોઈએ છીએ ઉત્તર, દક્ષિણ અને પૂર્વ, પશ્ચિમ, ઈસ્ટ, વેસ્ટ. તો પૂર્વથી પશ્ચિમ તરફ જે પવન ફૂંકાય છે આ દિશામાં, એના માટે આપણે વેલોસિટી ઓફ વિન્ડ, એક કામ કરીએ, જો અહીંયા વોટરનો W અને વિન્ડનો W ભેગા થઈ જાય એવા છે. વિન્ડ એટલે પવન, વોટર એટલે પાણી, તો આપણે અહીંયા રેન કરી દઈએ, વેલોસિટી ઓફ રેન. ઓકે, જેથી W બંને અલગ અલગ સમજી શકાય. કેટલી સ્પીડથી આ પવન ફૂંકાયો છે? 12 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આનું જે માનાંક હશે 12 મીટર પ્રતિ સેકન્ડ. તમે જોઈ શકો છો આ 35 વાળો સદિશ મેં મોટો બતાવ્યો છે જે અધો દિશામાં છે, અને આ 12 વાળો સદિશ થોડો નાનો બતાવ્યો છે કારણ કે એનું મૂલ્ય માત્ર 12 છે અને એ પૂર્વથી પશ્ચિમ, ઈસ્ટથી વેસ્ટ તરફ દર્શાવેલો છે. તો આ થઈ ગયા બંને સદિશો. હવે પૂછ્યું શું છે? બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? અહીંયા બસ સ્ટેન્ડ છે અને એમાં પરિસ્થિતિ છે, છત્રી લઈને ઊભો છે છોકરો, તો એને કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? ઓફકોર્સ છાંટા હવે આમ સીધા નથી પડી રહ્યા. જો છાંટા આવી રીતે અધો દિશામાં પડતા હોય તો છત્રી આમ સીધી પકડવી જોઈએ, સિમ્પલ, એનું હેન્ડલ સીધું રાખવું જોઈએ. પણ હવે આ બેનો જે પરિણામી વેગ હશે, આપણને ખ્યાલ છે પવનને કારણે વરસાદના છાંટા ત્રાંસા થઈ જશે, ને પરિણામી વેગ આપણે સબાચન રીતે ઓલરેડી જોયેલા છે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે. આ થશે પરિણામી વેગ. તો આ જે પરિણામી વેગ છે એનું મૂલ્ય આપણે શોધવું પડે. પરિણામી વેગનું મૂલ્ય અહીંયા તમે ડાયરેક્ટ જોઈ શકો છો. આ બંને પરસ્પર લંબ છે તો પછી તમે પાયથાગોરસ પરથી શોધી શકો. જો બંને લંબ ના હોત તો પણ આપણી પાસે એક સૂત્ર છે ને, પરિણામી સદિશની લંબાઈ શોધવા માટે આવું એક સૂત્ર છે, રૂટમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલો બીજો cos થીટા. પણ થીટા 90 હોવાથી cos 90 લખીશું એટલે 0 થઈ જશે, આટલો ભાગ જ નીકળી જશે, મગજમારી જ નહીં. એટલે ખાલી પાયથાગોરસની જેમ રૂટમાં a² + b² રહેશે. અહીંયા a અને b કોણે ગણવાના છે? તો આ VR ની જે લંબાઈ છે, સદિશ VR નું માનાંક, એને a ગણી લો. તો VW જે પવનના વેગનું મૂલ્ય છે એ b થઈ જશે. તો રૂટમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ કરવાથી કર્ણ મળી જાય ને. જો આ બે બાજુઓ કાટખૂણો બનાવતી તો કર્ણ મળી જાય. આ રીતે પણ સમજી શકો છો તમે. તો અહીંયા જે પરિણામી વેગ હશે એનું મૂલ્ય સપોઝ પૂછે, ના પૂછે તો ગણવાની જરૂર નથી, પણ તમને પૂછે તો આ રીતે ગણી શકાય. વેલોસિટી ઓફ રેનના મૂલ્યનો સ્ક્વેર, વેલોસિટી ઓફ વિન્ડના મૂલ્યનો સ્ક્વેર. બંનેના આંકડા આપણને ખબર છે, પેલો 35 છે, આ 12 છે, વર્ગ બંનેના 35 એટલે આ 25 ને 3 ચોક 12, 1225 થશે. 12 નો વર્ગ 144 થશે અને આનું સરવાળો કરીને તમે રૂટ કાઢશો તો 37 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આ વરસાદનો પરિણામી તમને વેગ મળશે. હવે આ છાંટા જે વાગશે, પેલા વિદ્યાર્થીને જે બસ સ્ટેન્ડ પર ઊભો છે છોકરો, એને આટલી સ્પીડથી વરસાદ અનુભવાશે 37 મીટર પ્રતિ સેકન્ડ અને ત્રાસો. કારણ કે એટલે આ બધા જે આપણે છાંટા સ્ટાર્ટિંગમાં બતાવ્યા હતા હવે આમ ત્રાંસા પડતા હશે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે આ પરિણામી સદિશ નહોતો શોધવાનો, આપણે એક્સ્ટ્રા શોધી નાખ્યું છે. આપણને જરૂર છે છત્રી કયા ખૂણે નમાવી જોઈએ. તો સ્વાભાવિક રીતે ત્રાંસા છાંટા માટે છત્રીને પણ આમ ત્રાંસી રાખવી પડે, આમ રાખવી પડશે છત્રીને, બરાબર છે. અહીંયા આ આકૃતિમાં જોઈએ તો પણ સમજી શકાય.
છત્રીને આપણે આ દિશામાં નમાવી પડશે આ રીતે. ઓકે, તો છત્રી કયા ખૂણે નમાવી જોઈએ એ જાણવું હોય તો શિરોલંબ સાથે, જનરલી આપણે છત્રી આમ સીધી પકડીએ તો શિરોલંબ સાથે એને આટલા ખૂણે નમાવી પડશે ને યુગમાં કોણ આ પણ એટલો જ ખૂણો થાય. જો અહીંયા ઝેડ બને છે, છત્રીને આપણે આ એંગલ પર આમ નમાવીશું થીટા, એટલો જ આ ખૂણો પણ બનશે. અને આ ખૂણો તમે શોધી શકો છો કેમ કે એની સામેની બાજુ ખબર છે, પાસેની બાજુ ખબર છે, ને હવે તો કર્ણ પણ ખબર છે. તમે સાઇન કોસ ટેન કોઈ પણ સૂત્ર લગાવીને હવે આ થીટા શોધી શકો છો. જનરલી દિશા શોધવા માટે ટેન થીટા વાળું સૂત્ર બેસ્ટ છે, તો આપણે એ લગાવીએ, પણ તમે પ્રેક્ટિસ કરી જોજો સાઇન વાળું સૂત્ર પણ લગાડીને, કેમ કે આપણી પાસે હવે કર્ણ પણ છે. જો આ v નું મૂલ્ય 37 આપણે શોધેલું છે, બંને જવાબ ટેલી પણ કરી જોજો. તો સામેની બાજુ એટલે આ જે રેખાખંડ છે આની લંબાઈ આ તો 12 છે. જો VW નું મૂલ્ય લાલ કલરથી આપણે બતાવ્યું છે, એટલે VW વેલોસિટી ઓફ વિન્ડ નું મૂલ્ય છેદમાં પાસેની બાજુ VR નું મૂલ્ય 12/35. આના પરથી તમને tan થીટા સમથિંગ 0 પોઈન્ટ સમથિંગ મળશે. ઓફકોર્સ એ 1 કરતા નાનો જ આવશે, તો એની વેલ્યુ હું લખી દઉં છું, તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી શકો છો. 0.3485 ની આસપાસ આવશે. અને જ્યારે tan ઇનવર્સ જોઈશું આપણે tan થીટા, tan ઇનવર્સ આ બધું જોવા માટે પણ YouTube પર વિડીયો અપલોડ કરી રાખેલા છે, તમે ચેક કરી શકો છો. એના પરથી શીખી શકો છો કઈ રીતે ટેન્જેન્ટ જોવાય અને tan ઇનવર્સ કઈ રીતે આવે. અને આના પરથી તમને આન્સર આશરે 18 ડિગ્રી 55 મિનિટની આસપાસ મળશે, લગભગ 19 ડિગ્રી. જો આ 60 મિનિટ થવા જ આવ્યો છે એટલે આ લગભગ બીજી 1 ડિગ્રી એડ થઈ ચૂકી છે, તો આશરે 19 ડિગ્રીના ખૂણે છત્રીને ત્રાસી કરવી પડે. જનરલી આપણે છત્રી આમ પકડીને ઊભા હોઈએ, અહીંયા પેલો છોકરો ઊભો છે, તો એ 19 ડિગ્રીના ખૂણે આમ છત્રીને નમાવશે, આમ ત્રાસી રાખશે, જેથી પેલા છાંટાને આપણે રોકી શકીએ, એટલે એનાથી પલળાય નહીં. બરાબર, તો છત્રીને આમ નમાવી જોઈએ. કઈ તરફ? પાછી આમ 19 ડિગ્રી ના નમાઈ દેતા, પશ્ચિમ તરફ નહીં, પૂર્વ તરફ, આમ પૂર્વ તરફ. સમજ પડી? આ બેની વચ્ચે આમ ઉર્ધ્વ દિશામાં છત્રી પકડી લે, પણ પૂર્વ દિશામાં સહેજ નમાવાની છે ને 19 ડિગ્રીના ખૂણે. આ છે પરફેક્ટ આન્સર. હવે ઉદાહરણ 2 માં આપણે કેટલાક મહત્વના પરિણામો મેળવીશું જે તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો છો. જેવી રીતે આગળના ઉદાહરણ 1 માં આપણે કીધું પેલો પરિણામી વેગ આપણે જે શોધવાનો હતો એના માટે મેં ડાયરેક્ટ એક સૂત્ર કીધું, રૂટમાં a² + b² + 2ab cos θ. તે બધા સૂત્રની સાબિતી છે આ દાખલામાં. અને કેટલાક આંતર સંબંધો છે, સદિશ a b અને જે પરિણામી સદિશ હોય એમના ખૂણા સાથેના કેટલાક સંબંધો છે જે બેઝિક મેથ્સથી આપણે કરી શકીએ. તો જોઈએ ક્વેશ્ચન શું છે. આપેલ સદિશો a અને b ના પરિણામી સદિશનું માન, દિશા તેમજ માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. એટલે ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે. ધારી લો કે આ છે સદિશ a. ઓકે, સદિશ a ને આપણે કંઈક નામ આપી દે OP. આ રેખાખંડ OP ની લંબાઈ સદિશ a જેટલી છે. બીજો એક સદિશ અહીંયા ધારી લે OQ. બરાબર, અને આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે જો કરીએ, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે OP ની સામે OP ની ઝેરોક્સ આવશે કમ્પ્લીટ, આમ OQ ની સામે એની ઝેરોક્સ આવશે આમ કમ્પ્લીટ. આ થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ. અને પરિણામી સદિશ અહીંયા વચ્ચે શું? અહીંયા સદિશ R મળશે આપણને. સદિશ R એટલે સદિશ OP અને સદિશ OQ નો સરવાળો, સદિશ A + સદિશ B. આવું બેઝિક આપણને બધું ખબર છે. એમની વચ્ચેના ખૂણાના પદમાં જોઈએ છે. હવે આપણે A અને B વચ્ચે આખો ખૂણો થીટા લેતા હતા, યાદ હોય તો. પણ અહીંયા બીજા કેટલાક ખૂણા પણ આપણે ધારવાના છે. ધારો કે આ ખૂણો છે આલ્ફા, ઓકે, અને આ ખૂણો છે બીટા. આલ્ફા અને બીટા છે. તો તમને ખ્યાલ હોય તો આપણે આલ્ફા, બીટા અને આ ત્રીજો જે ખૂણો છે આ બધાનો સરવાળો કરી શકીએ છીએ. આ બધાનો સરવાળો 180 થાય. આવું બધું તમને યાદ હશે જ. એના પર તમે આ ખૂણો પણ મેળવી શકો. 180 માંથી આલ્ફા અને બીટાને બાદ કરી નાખીએ તો એ પણ મળી જાય. ટૂંકમાં આવું બેઝિક મેથ્સ આપણે અહીંયા સમજવાનું છે. પણ અહીંયા આપણે જે પેલું સૂત્ર મેળવવાનું છે પરિણામી સદિશનો માનાંક, એની એક નવી મેથડ જોઈએ. થિયરીમાં ઓલરેડી આપણે આ ભણેલા જ છે, પણ અહીંયા ત્રિકોણમિતિ પરથી અથવા એક બીજી રીતે આ સૂત્ર હવે આપણે સાબિત કરીશું. તો ચલો આની સાબિતી જોઈએ એક નવી મેથડથી. સૌથી પહેલા આપણે શું કરીશું, અહીંયાથી એક લંબ ઉતારીશું એક્સ્ટ્રા. અને આ જે લંબ ઉતારીએ અહીંયા x અક્ષ પર, સદિશ a વાળી અક્ષ પર, એને સૌથી પહેલા આપણે નામ આપી દઈએ. જો આ સદિશ b છે, તો આ જે સદિશ b છે એટલો જ આ પણ સદિશ b થાય. ઝેરોક્સ કાઢેલી સામસામે OP જેટલો જ આ સદિશ હશે. જો આ બંનેની દિશા પણ સેમ છે, આ બંનેના મૂલ્યો પણ સેમ છે. તો પછી
આજે આને કંઈક નામ આપી દે OPQ એટલે આને R નામ આપી દઈએ અથવા એને કંઈક S નામ આપી દઈએ. R તો આપણે પરિણામી સદિશને નામ આપી દીધું એટલે આને કંઈક નામ આપી દઈએ S. નામ આપણે આપણી મરજીથી આપી શકીએ છીએ, ગમે તે ABCD પણ તમે લખી શકો છો. તો શું થશે, આ જે સદિશ PS છે એ સદિશ B જેટલો જ થાય અને એનો એક ઘટક તમને અહીંયા મળશે. એનો ઘટક સમજવા માટે આ થીટા જો તો એનો આ અનુકોણ થીટા થાય, આ બંને સરખા હોય, બે સમાંતર રેખા હોય અને એમની એક જ છેદિકા હોય તો આ બંને ખૂણા સમાન હોય અને અનુકોણ કહેવાય. તો આખો ખૂણો થીટા છે તો આ પણ થીટા થશે. તો એવું સમજી લો કે આ સદિશ B જ છે, આ સદિશ B છે, એનો મતલબ આ પણ સદિશ B હશે જ. બંને એક જ સમાન સદિશો કહેવાય કેમ કે સરખું મૂલ્ય છે, એક જ દિશામાં છે. તો આ B ના એક ઘટકમાંથી આ પાસેની બાજુ આ થીટાને અડકીને જે હશે એ હશે B cos થીટા. અહીંયા જે લંબ ઉતાર્યો છે એને પણ કંઈક નામ આપી દઈએ N, બરાબર, N બિંદુ એવું કંઈક ધારી લઈએ. તો આ રેખાખંડ PN ની લંબાઈ B cos થીટા જેટલી થાય. સદિશ B નો x અક્ષ પરનો અથવા સદિશ B નો સદિશ A પરનો આ પ્રક્ષેપ હશે એને કહેવાય B cos થીટા. અને સદિશ B નો એને લંબ જે પ્રક્ષેપ હશે આ સામેવાળો રેખાખંડ SN એ B sin થીટા જેટલો હશે કેમ કે જો પાસેની બાજુ થીટાની પાસેની બાજુ cosના સૂત્રમાં આવશે તો આ સૂત્ર B cos થીટા થઈ જશે. કર્ણ ગુણ્યા cos થીટા બરાબર પાસેની બાજુ અને કર્ણ ગુણ્યા sin થીટા. B કર્ણ છે અહીંયા, આ નાનો ત્રિકોણ જુઓ, હું ટપકા કરી દઉં છું એટલે ખ્યાલ આવે તમને વધારે. ટપકા કરવાથી તમને લિટરલી એ દેખાશે કે હા કયા ત્રિકોણની વાત ચાલે છે. એનો કર્ણ B થશે. જો સદિશ B ની જે લંબાઈ હશે આ એ કર્ણ બની જશે તો B into sin થીટા બરાબર થઈ ગઈ ને, સામેની બાજુ કર્ણ ગુણ્યા sin થીટા એટલે સામેની બાજુ. તો આ પ્રમાણે પહેલા તમને થોડું બેઝિક ખબર હોવી જોઈએ આ મેથડ માટે. ઓલરેડી આ સૂત્ર આપણે જાણીએ જ છીએ, આપણે થિયરી વાળા વિભાગમાં પણ બરાબર આનો વિડીયો પણ અપલોડેડ છે ઓલરેડી, એ રીતે પણ તમે ગણી શકો છો. પણ અહીંયા આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આપણે જોઈશું. એટલે સૌથી પહેલા આપણે શું કરીશું, આવો એક કાટકોણ ત્રિકોણ તૈયાર કરી દઈશું. જો આ 90 ડિગ્રી થઈ ગયું અને એના પરથી આપણે આ કર્ણ શોધીશું. કયા ત્રિકોણની વાત ચાલે છે ફરી જુઓ, SON ત્રિકોણ સન, આખો ત્રિકોણ લઈએ ત્રિકોણ SON. બહુ સિમ્પલ છે, બેઝિક મેથ્સ તમને sin cos tan વાળા સૂત્ર આવડતો હોય તો તમે સાબિત કરી શકો એવું છે. ત્રિકોણ SON માં કાટખૂણો બનાવતી બાજુ બે કઈ છે, SN અને ON અને કર્ણ છે OS. એટલે આવું લખાય OS નો સ્ક્વેર બરાબર ON નો સ્ક્વેર વત્તા SN નો સ્ક્વેર લખી શકાય આ રીતે. બહુ સિમ્પલ કહેવાય. કર્ણ બરાબર કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બંને બાજુઓના માપના વર્ગોનો સરવાળો, પાયથાગોરસ. હવે આમાં જે ON છે આખો એના બે ટુકડા લખી શકાય, OP વત્તા PN આવું લખાય. OP વત્તા PN બંનેનો સરવાળો થઈ જશે આખો ON. બસ આ રીતે લખવાનું છે. વત્તા SN સ્ક્વેર, કેટલું ઈઝી. આખો જે રેખાખંડ છે OP અને PN ના સરવાળાથી મળે છે. હવે યાદ કરો આ તો સદિશ A હતો, આ સદિશ OP એટલે સદિશ A છે તો પછી એને A નું મૂલ્ય, OP ને A નું મૂલ્ય લખી દેવાય A પ્લસ A વત્તા B cos થીટા એવું લખી દેવાય. A નું મૂલ્ય વત્તા B નો A પરનો પ્રક્ષેપ થઈ જશે આ હોલ સ્ક્વેર છે. એકદમ સિમ્પલ. A નું મૂલ્ય વત્તા B cos થીટા અને SN કેટલો થશે, આ SN એ થશે B sin થીટા જેટલો. એટલે આપણે એવું લખી શકીએ B sin થીટા એનો સ્ક્વેર. ઓકે, હવે x પ્લસ y હોલ સ્ક્વેર હોય તો પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલો બીજો વત્તા બીજાનો વર્ગ B સ્ક્વેર cos સ્ક્વેર થીટા. આપણે જે સૂત્ર મેળવવાનું છે એને અહીંયાથી કાઢી નાખીએ. આ સૂત્રની સાબિતી આપણે આપવાની છે, એ તો મળી જ જવાનું છે. અને વત્તા આ શું છે, B sin થીટા એનો હોલ સ્ક્વેર. તો B sin થીટાનો જે હોલ સ્ક્વેર છે એને આપણે લખી દઈશું B સ્ક્વેર sin સ્ક્વેર થીટા. લખી શકાય આ પ્રમાણે, સિમ્પલ એકદમ. તો A સ્ક્વેર આવી ગયું ને સૂત્ર, જો 2AB cos થીટા અને આ બે માંથી આપણે કોમન કરી લઈશું B સ્ક્વેર એટલે કૌંસમાં શું રહેશે, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે થઈ જશે 1, એટલે આપણે આની વેલ્યુ લખી દઈએ ડાયરેક્ટ 1. ઓકે, તો સાબિત શું થયું, જો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા પણ કોના બરાબર, આ રેખાખંડ OS ના વર્ગ બરાબર. એટલે R જે છે પરિણામી સદિશ એના મૂલ્યના વર્ગ બરાબર, એટલે આ મોડ R સ્ક્વેર છે. સમજ પડી? આપણે અત્યાર સુધી જે ગણ્યું એ છે મોડ R નો સ્ક્વેર. તો પછી પરિણામી સદિશનું મોડ એટલે મૂલ્ય કેટલું થાય, સિમ્પલ, રૂટમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા. જો આ બીજી રીતે
આપણી ટેક્સ્ટબુકની ઉદાહરણની રીતે એ જ પરિણામ મળે છે. કર્ણ જ શોધવું હોય અથવા તો સદિશ એ અને બી નો પરિણામી સદિશ શોધવું હોય, સબાચનો વિકર્ણ શોધવું હોય તો એનું આ એક સૂત્ર છે, વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. ખાસ યાદ રાખો, થીટા સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. હવે પરિણામી સદિશનું મૂલ્ય મળી ગયું, પણ પરિણામી સદિશની જે દિશા છે એટલે આ ખૂણો આલ્ફા. જો પરિણામી સદિશે x અક્ષ સાથે અથવા પરિણામી સદિશે સદિશ એ સાથે બનાવેલો ખૂણો થીટા ના થાય, જો એ કોઈ નવો ખૂણો હશે, ધારો કે એ છે આલ્ફા. પાછા એવું બી ના કહેતા કે આલ્ફા થીટા કરતા અડધો હશે, ના, એ અને બી ના મૂલ્યો પર આધાર રાખે છે. એટલે અહીંયા આલ્ફા બરાબર θ/2 નથી સમજવાનું, એનું પણ એક સૂત્ર છે જે ઓલરેડી આપણે પહેલા ભણેલા જ છે, પણ અહીંયા એક નવી સ્ટાઇલથી આપણે સાબિત કરીએ. તો એના માટે હું આ એક આખો ત્રિકોણ ધારી લઉં છું. આખો ત્રિકોણ કયો? તો અહીંયા બ્લુ કલરથી આખા ચટાપટા કરી દો એટલે તમને ક્લિયરલી ખ્યાલ આવે હું કયા ત્રિકોણની વાત કરું છું. જો આખો ત્રિકોણ, બરાબર, ત્રિકોણ છે આખો ONS અથવા ત્રિકોણ સન SON. તો ત્રિકોણ સનમાંથી તમારે tan આલ્ફા શોધી નાખવાનો અને પેલું જૂનું સૂત્ર મળી જશે જે ઓલરેડી આપણને ખબર છે. tan આલ્ફા બરાબર શું થશે? સામેની બાજુ એટલે SN છેદમાં પાસેની બાજુ એટલે ON. SN ના છેદમાં ON. શું હશે? SN કેટલો હશે? દેખાય છે b sin θ અહીંયા આકૃતિ પરથી. ON કેટલો હશે? ON a વત્તા b cos θ. આખો ON એટલે OP + PN, પાછો એ જ આવ્યો એટલે a વત્તા b cos θ. તો આના પરથી આલ્ફા તમને મળી જાય tan ઇનવર્સ b sin θ upon a plus b cos θ. આ સૂત્ર આપણે ઓલરેડી પહેલા પણ મેળવેલું છે, ફરીવાર મળ્યું. પરિણામી સદિશે સદિશ a સાથે બનાવેલો ખૂણો બરાબર tan ઇનવર્સ b sin θ upon a plus b cos θ. તો આ બંને સૂત્ર ઓલરેડી આપણે જાણીએ છીએ, પણ ત્રિકોણ પરથી એક નવી રીતે પણ સમજી શક્યા. તો હવે આપણે બીજા કેટલાક વધારાના એક્સ્ટ્રા સૂત્રો જોઈ લઈએ. હવે જે નવા સંબંધો મેળવવાના છે એમાં આપણે આલ્ફા અને થીટા વચ્ચેનો સંબંધ મેળવીશું, જેના માટે આપણે બે ત્રિકોણ લઈશું. બસ ત્રિકોણમિતિ જ વાપરવાની છે, બીજું કોઈ તમારે ટેન્શન નથી લેવાનું, ખાલી જોયા કરવાનું છે, તમને બધું જ ખ્યાલ આવી જશે. સૌથી પહેલા હું જે કહું એ ત્રિકોણ જુઓ, OSN અથવા SON. ત્રિકોણ સન જુઓ, દેખાય છે પેલો બ્લુ કલરથી આપણે ચટાપટા કરેલા છે, ત્રિકોણ SON, મોટો ત્રિકોણ, આખો કાટકોણ ત્રિકોણ, બરાબર. એમાં તમારે સાઇન આલ્ફા શોધી નાખવાનો. સાઇન આલ્ફા સામેની બાજુ છેદમાં કર્ણ આવશે, સાઇન નું સૂત્ર છે. સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ એટલે કે SN છેદમાં કર્ણ આવશે આખો OS. પણ OS ને બદલે આપણે સદિશ R નું મૂલ્ય પણ લખી શકાય, R mod R એટલે કે લુખવાર R લખી શકાય. આ રેખાખંડની લંબાઈ OS. તો આના પરથી તમને SN મળી જશે. SN એટલે કે આ બાજુ, બરાબર. એના બરાબર શું થાય? SN બરાબર R sin આલ્ફા. અને સમીકરણ નંબર 1 કહી દઉં છું. આ જ પ્રમાણે હું બીજો ત્રિકોણ પેલો લાલ ટપકા વાળો લઈશ. આ બીજો ત્રિકોણ ડોટ વાળો, બરાબર. નાનો ત્રિકોણ, સુખી ત્રિકોણ. આ જો ત્રિકોણ SPN, બરાબર. અને ત્રિકોણ SPN માં બંને ત્રિકોણનો ડિફરન્સ સમજી લો. પેલો જે મોટો ત્રિકોણ લીધો છે SON, એમાં આપણે પેલા બ્લુ ચટાપટા કરેલા છે. આ ત્રિકોણમાં પહેલા આપણે sin θ શોધી નાખ્યો. અને હવે આપણે જે ત્રિકોણ SPN લઈએ છીએ એમાં આપણે વચ્ચે પેલા લાલ કલરથી ડોટ કરેલા છે. હવે આ ત્રિકોણ લેવાનો છે આપણે, જો ધ્યાનથી. તો એમાં આપણે sin θ શોધી નાખીએ. sin θ બરાબર શું આવશે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ ત્રિકોણમાં સામેની બાજુ ફરીવાર એ જ થશે, SN. બંને ત્રિકોણ માટે સામેની બાજુ તો આ જ થઈ SN, પણ આમાં કર્ણ અલગ આવશે, PS જેટલો કર્ણ PS, કેમ કે આનો કાટખૂણો આ છે તો એની સામેની બાજુ આ કર્ણ નાનો ત્રિકોણ છે, નાનો કર્ણ થશે. SN ને ફરી હું સૂત્ર કરતા બનાવીશ, પણ PS ની વેલ્યુ આપણે આ B જેટલી લખવી પડશે. જો આ બંને સરખા જ છે તો આની વેલ્યુ, આની લંબાઈ રેખાખંડ B ના મૂલ્ય જેટલી થશે આ રેખાખંડની લંબાઈ. તો SN કેટલો આવશે? B sin θ જેટલો આવશે. આ સમીકરણ 2. અને 1 અને 2 માં SN તો સરખો જ છે. તમે બેમાંથી ગમે તે ત્રિકોણ લેશો, બંનેમાં સામેની બાજુ તો આ જ આવી હતી ને SN. તો બંને SN ને સરખાઈ દો તો આલ્ફા અને થીટા વચ્ચેનો એક સંબંધ મળી જશે. બંનેની ડાબા સરખી તો અબ્બા જબ્બા R sin આલ્ફા B sin θ. તો પછી આવો એક સંબંધ તમને મળી જશે, R ના છેદમાં sin θ બરાબર B ના છેદમાં sin આલ્ફા. આપણે શું મેળવી રહ્યા છે તમને ધીમે ધીમે ખ્યાલ આવશે ડિટેલમાં, પણ પહેલા આ સમજી લો કે તમે થીટા અને આલ્ફા વચ્ચેનો સંબંધ R અને B ના સ્વરૂપમાં મેળવી લીધો છે.
તો બીટાનો સંબંધ થીટા સાથે અથવા તો આલ્ફા સાથે શોધવા માટે આલ્ફા સાથે શોધી નાખીએ તો પણ ચાલે, કેમ કે આલ્ફા અને થીટા વચ્ચેનો સંબંધ આપણને ઓલરેડી ખબર પડી ચૂકી છે. તો આપણે અહીંયાથી એક લંબ ઉતારીશું, આ પ્રમાણે અહીંયા એક લંબ ઉતારીશું અને એમ નામ આપી દો, ચલો આ બિંદુને, અને એન નામ આપી દો અને એમ નામ આપી દો. તો અહીંયા તમને જે પેલો ત્રિકોણ આપણે જોતા હતા આના બે ભાગ દેખાશે. અહીંયાથી એક લંબ ઉતારવાથી આ બે ટુકડા થઈ જશે. સમજી લો એક આ ત્રિકોણ, અહીંથી આપણે આમ લંબ ઉતાર્યો તો એક આ ત્રિકોણ બની જશે, નામ છે OPM. ઓકે, ત્રિકોણ OPM. અને બીજો ટુકડો થોડો અલગ કરીએ, અહીંયા દોરી દઈએ, એમાં તમને કંઈક આવું દેખાશે, PSM. આ બે ટુકડા અને જોડી દેશો તો આખો આ વિભાગ બની જશે, સમજી શકાય એવું છે. તો આવા બે ત્રિકોણ આપણે લેવાના છે. સરળતા ખાતર આપણે એક કામ કરીએ, આ બ્લુમાં પાછી એક નવી ડિઝાઇન કરીએ, ક્રોસ કરી દઉં, આટલો એક ત્રિકોણ લઉં છું એટલે જેનું નામ આપી દઉં ત્રિકોણ OPM. ત્રિકોણ OPM માં, બરાબર, આ નાનો ત્રિકોણ આવ્યો, આટલો ત્રિકોણ અહીંયાથી લંબ ઉતાર્યા પછી ત્રિકોણ OPM માં આપણે શોધીશું આલ્ફાની કોઈ કિંમત. ધારો કે આપણે શોધીએ છીએ સાઇન આલ્ફા, આપણે સાઇન જ અહીંયા મેળવીશું, સાઇન વાળા સૂત્ર લેવાના છે. તો સાઇન આલ્ફા શું થશે, સામેની બાજુ અને આ કાટખૂણો છે એટલે આ કર્ણ થશે. તો સામેની બાજુ કઈ આવશે, PM, બરાબર. આ એમ અહીંયા સમજવાનું તમારે, આ એમ બિંદુ છે. તો સામેની બાજુ PM અને કર્ણ આવશે OP. આના પરથી OP ની લંબાઈ તો આપણે a જેટલી લખી શકીએ, આ સદિશ a નું મૂલ્ય છે, જો આ OP સદિશ a છે તો એનું જે માન હશે આપણે અહીંયા લખી શકીએ. તો આના પરથી PM બરાબર થશે a sin આલ્ફા. આને કોઈક સમીકરણ નંબર આપી દો, ચલો સમીકરણ નંબર 3 ધારો કે. તો હવે એક્ઝેક્ટ એની સામે આ એક ત્રિકોણ દેખાય છે, એમાં આપણે અહીંયા 0 0 કરી દઈએ, અહીંયા ચેકડી કરીએ તો અહીંયા શૂન્ય કરીએ, શૂન્ય ચેકડી, બરાબર. એ ત્રિકોણને નામ આપી દઉં છું PMS, ત્રિકોણ PMS. એમાં આપણે શોધીશું સાઇન બીટા, અહીં રહો આ ખૂણો બીટા અહીંયા કોર્નરમાં. તો સામેની બાજુ થશે PM અને કર્ણ થશે PS. ઓકે, PM ના છેદમાં PS. સિમ્પલ, પેલા બધા સૂત્ર લગાવો, સામેની બાજુ છેદમાં કર્ણ. પણ ટેકનિક જો, અહીંયાથી લંબ ઉતાર્યો, સામે આલ્ફા ને બીટા આવી ગયા, પછી એમની સામેની બાજુ છેદમાં એમના પોતપોતાના કર્ણ. એ રીતે તમારે ગણતરી કરવાની છે. અને આમાં કર્ણ B જેટલો આવશે. જો આમાં બીટાની સામેની બાજુ PM હશે, એ તો આપણે કાઢી નાખીશું, બંનેમાં PM કોમન જ છે, લોપ કરીશું. પણ PS, રેખાખંડ PS ક્યાં જાય રહ્યો, એની લંબાઈ તો આ B જેટલી છે ને, તો પહેલેથી જ આપણે કીધેલું છે, એની લંબાઈ B સદિશની લંબાઈ જેટલી. તો PM બરાબર B sin બીટા આવશે. સમીકરણ નંબર 4 કહી દઈએ, અને આ બેને સરખાઈ દઈએ, PM સરખા છે, તો આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ A અને B ના સ્વરૂપમાં મળી જાય. સૂત્ર બહુ સિમ્પલ, યાદ રહી જાય એવું છે. જો A sin આલ્ફા બરાબર B sin બીટા, બરાબર. A સાથેનો જે ખૂણો છે, સદિશ A સાથે જે ખૂણો બનાવે છે અહીંયા, પેલો પરિણામી સદિશ એ આલ્ફા છે, અને સદિશ B સાથે જે ખૂણો બનાવે છે એ બીટા છે. તો A × sin આલ્ફા, B × sin બીટા, અથવા A ના છેદમાં sin બીટા બરાબર B ના છેદમાં sin આલ્ફા, આવું પણ એક સમીકરણ લખી શકાય. હવે તમારે 3 એ 3 સંબંધ જોઈએ, A, B અને R તથા આલ્ફા, બીટા અને થીટા, આ બધા વચ્ચેનો સંબંધ. તો આગળનું સમીકરણ યાદ કરો, B ના છેદમાં sin આલ્ફા બરાબર R ના છેદમાં sin થીટા, ઓલરેડી આપણે આ સાબિત કરેલું છે. તો B ના છેદમાં sin આલ્ફા બરાબર જ R ના છેદમાં sin થીટા, એ આપણું આગળનું સમીકરણ હતું. સરખામણી કરીને એના બરાબર A ના છેદમાં sin બીટા. તો અહીંયા તમને આવું એક પરિણામ મળશે જે બહુ વ્યાપક છે. ત્રિકોણ માટે આ સમીકરણ ખૂબ જ વ્યાપક છે, જે તમે ડાયરેક્ટ, જો તમારું મેથ્સ સારું હોય તો તમે આ ડાયરેક્ટ પણ યાદ રાખી શકો, અથવા આવી રીતે સાબિત પણ કરી શકો. સાબિતી મેં આખી તમને સમજાવી દીધી છે. તો આપણે જે પરિણામ મેળવ્યા એને વધુ સારી રીતે સમજવા માટે તમે આ આકૃતિ એક સમજી લો. આના પરથી તમને ખ્યાલ આવશે કે આપણે કયા પરિણામ મેળવ્યા. સદિશ A, સદિશ B અને એ બંનેનો પરિણામી સદિશ R છે. આટલું જ ધ્યાનમાં રાખો. હવે જો અહીંયા ખૂણો આલ્ફા છે, ઓકે, જે સદિશ B આપણે જે દોર્યો છે સદિશ B, એની એક્ઝેક્ટ સામેનો ખૂણો છે આલ્ફા. તો સૂત્ર કેવું આવશે, B ના છેદમાં sin આલ્ફા. સમજ પડી? સામેનો ખૂણો સદિશ B છેદમાં એની સામેના ખૂણાનો sin આલ્ફા બરાબર જ A ના છેદમાં sin બીટા. આ ખૂણો બીટા તો યાદ છે, સદિશ A એની સામેનો ખૂણો બીટા છે. તો જે પણ સદિશ લખો છો એની સામેનો ખૂણો લેવાનો છે ને છેદમાં sin લખવાનો છે. સમજો, B તો છેદમાં sin આલ્ફા, A તો છેદમાં sin બીટા. હવે રહ્યો R, તો R ની સામેનો આ ખૂણો કેટલો હશે?
ખબર નથી, પણ આ તો ખબર છે ને થીટા, જો આયરો આ ખૂણો થીટા છે, તો ભાઈ થીટા હોય તો આ 180 માઇનસ થીટા અથવા રેડિયનમાં લખે તો પાઈ માઇનસ થીટા થાય, તો તમારે અહીંયા લખી દેવાનું સાઇન પાઈ માઇનસ થીટા. હવે તમે કહેશો સર પણ આપણે સાબિત કર્યું એમાં તો સાઇન થીટા આવ્યો, તો થાય જ ને, કેમ કે મેથ્સમાં નિયમ છે સાઇન 180 ડિગ્રી માઇનસ થીટા બરાબર સાઇન થીટા જ થાય છે. તમે ચક્યુબ કરશો ચરણ ચિહ્ન અને ચેન્જ જોઈને તો તમને સાઇન પાઈ માઇનસ થીટા એક્ઝેક્ટ સાઇન થીટા જેટલું જ મળશે. તો યાદ રાખવાની ટ્રીક છે, કેટલું ઈઝી થઈ ગયું. જો આટલી બધી ગણતરીને સિમ્પલ રીતે સમજવી હોય તો સદિશ એ ના છેદમાં સાઇન બીટા, સામેનો ખૂણો જુઓ બીટા છે તો એ ના છેદમાં સાઇન બીટા, સદિશ બી ના છેદમાં સાઇન આલ્ફા, કેમ કે સામેનો ખૂણો આલ્ફા છે તો સદિશ બી ના છેદમાં સાઇન આલ્ફા, અને સદિશ આર એનું જે મૂલ્ય લીધું છે એની સામેનો ખૂણો પાઈ માઇનસ થીટા તો સાઇન પાઈ માઇનસ થીટા. પણ છેલ્લા સાઇન પાઈ માઇનસ થીટા કેટલો થઈ જશે? એની જાતે જ સાઇન થીટા થઈ જશે. તો ખરેખર નિયમ આ પ્રમાણે છે જે આપણે સાબિત કર્યો. તો ઉદાહરણ 4.2 માં આપણે જે બધા સૂત્ર જોયા કે એ ના છેદમાં સાઇન બીટા બરાબર જ બી ના છેદમાં સાઇન આલ્ફા અને બધું, એ બધા સૂત્રનું મહત્વ સમજીએ. ઉદાહરણ 4.3 એક એવું ઉદાહરણ છે જેમાં ખ્યાલ આવશે કે જો એવા સૂત્ર આપણને આવડતા હોય તો કઈ રીતે આપણે એનો ઇઝીલી ઉપયોગ કરી શકીએ અને દાખલા સોલ્વ કરી શકીએ. તો 4.3 ક્વેશ્ચન આ પ્રમાણે છે. એક મોટર બોટ છે જે ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે. NEWS એટલે ઉત્તર દિશામાં, આ છે વેલોસિટી ઓફ બોટ બરાબર, એ ઉત્તર દિશા તરફ જઈ રહી છે અને એની સ્પીડ કેટલી આપેલી 25 કિલોમીટર પર અવર, 25 કિલોમીટર દર કલાકે અંતર કાપે એટલી સ્પીડથી એ ઉત્તર દિશામાં જઈ રહી છે બરાબર. આ છે બોટનો વેગ. આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. ઓકે, પાણી વહી રહ્યું છે પણ કઈ દિશામાં? 10 કિલોમીટર પ્રતિ કલાક તો મૂલ્ય છે, દિશા જોઈએ. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ, ઓકે દક્ષિણથી, આ સાઉથ છે ત્યાંથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. ઓકે, એટલે દક્ષિણથી ખૂણો માપવો પડશે પૂર્વ તરફ. આમ બ્લુ કલરથી બતાવું છું, આ છે 60 ડિગ્રી એંગલ અને દક્ષિણ સાથે પૂર્વ તરફ આ છે વેલોસિટી ઓફ રિવર. ઓકે, પાણીના પ્રવાહનો વેગ લઈએ આપણે, વેલોસિટી ઓફ રિવર આ દિશામાં દર્શાવેલ છે. એની વેલ્યુ આના કરતા નાની રાખીએ, આની વેલ્યુ આટલી, આટલા સુધી વિચારીએ, આટલી આ 25 છે તો આ 10, આની કિંમત 10 આપી છે ને, 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી નદીનું પાણી વહી રહ્યું છે, પ્રવાહ વહી રહ્યો છે. ઓકે, પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. મોટર બોટનો પરિણામી વેગ શોધો. મોટર બોટનો પરિણામી વેગ, ઓકે ખાલી મૂલ્ય શોધવું હોય તો બહુ ઈઝી છે. જુઓ, તમારે પહેલા એ સમજી લેવાનું કે આ બે સદિશો વચ્ચે, ધારો કે આ સદિશ એ છે ને આ બી છે, તો આ ખૂણો કેટલો હશે? આ થીટા પહેલા શોધી નાખવાનો, કેમ કે આપણને ખબર છે જો આપણે શોધી નાખીશું તો ડાયરેક્ટ આ સૂત્ર પરિણામી સદિશનું માન આ લગાવી શકે ને, રૂટમાં a² + b² + 2ab cos થીટા. એમાં થીટા શું હોય છે? સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. તો અહીંયા પણ જો ધારો કે આ સદિશ એ છે ને આ સદિશ બી છે, તો આ બે વચ્ચેનો ખૂણો તમારે શોધવો પડે. જે મળી જાય એવો છે, બહુ ઈઝી થઈ ગયું. જો 180 માંથી 60 જાય તો 120 ડિગ્રી હશે. આખો ખૂણો 180 થાય ને, અહીંયાથી આમ આખો 180 છે, એમાંથી આપણે આ 60 માઇનસ કરી દઈશું તો આ રહેશે 120 ડિગ્રી. તો 120 ડિગ્રી આ થીટા લઈને હવે તમે આ ગણી શકો છો. કિંમતો મૂકી દઉં છું. અહીંયા a² ને બદલે vb નો સ્ક્વેર, b² ને બદલે vr નો સ્ક્વેર વત્તા 2vb vr ઇન્ટુ cos 120 ડિગ્રી. અને આના પરથી તમને પરિણામી સદિશ મળી જશે. પરિણામી સદિશનું મૂલ્ય તો એટલીસ્ટ મળી જ જશે. કેવું આવે એ પણ સમજાવી દઉં. જો આકૃતિમાં ટીંગ 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 ટીંગ, આ સબાચ આમ આવશે. આ પરિણામી સદિશ, સમજ પડી? આપણે આની લંબાઈ શોધી રહ્યા છે, આપણે આ પરિણામી સદિશનું મૂલ્ય શોધી રહ્યા છે સબાચની રીતે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે. આંકડા આપણને ખબર છે, vb નો સ્ક્વેર એટલે 25 નો સ્ક્વેર, પેલો 10 નો સ્ક્વેર, 2 25 10 અને cos 120. cos 120 શોધતા પણ શીખવાડેલો છે તમને. cos 120 કેટલો થાય? cos 90 + 30, 9 ને 3 12 એટલે 120 થશે. એનો મતલબ cos બીજા ચરણમાં આવ્યો, ચરણ ચિહ્ન અને ચેન્જ જોવાનું ને. બીજા ચરણમાં cos કેવો હશે? નેગેટિવ, એટલે આપણને વેલ્યુ ખબર પડી ગઈ. ચિહ્ન ચરણ બીજું, ચિહ્ન નેગેટિવ અને ચેન્જ લેવાનો 90 છે ને, એટલે cos નું થઈ જશે sin. sin 30 is 1/2, તો -1/2. બીજા ચરણમાં cos ઋણ હોય એટલે આન્સર નેગેટિવ જ આવશે, યાદ રાખજો.
અને ચેન્જ લેવો પડે કેમ કે 90 પ્લસ લખ્યું છે, 90 270 આ બધું હોય તો ચેન્જ લેવો પડતો હોય છે. તો -1/2 જે તમે હવે ડાયરેક્ટ યાદ રાખી શકો, cos 120 ની કિંમત -1/2 થાય છે. તમે આ કેન્સલ કરી દો 2 2 અને હવે આને ગણી નાખો. 25 નો વર્ગ 625, 10 નો વર્ગ 100, ટોટલ 725 અને આ ઓછા આ માઇનસ નિશાની છે -250. તો આ બધું જ ગણો અને તમને મળી જાય પરિણામી વેગની મૂલ્ય એટલે કિંમત. આ કિંમત તમને મળી જશે અને એ વેલ્યુ કેલ્ક્યુલેટર વાપરીને ચેક કરી જુઓ શું તમારો આન્સર આવે છે. આટલો 21.8. આ ટોટલ 475 થશે. એનું રૂટ 21.8 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે બોટ 21.8 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરશે, પણ કઈ દિશામાં? ધારો કે તમારે દિશા કેવી છે તો પછી હવે તમારે પેલા સાઇન આલ્ફા, સાઇન બીટા એ બધા સૂત્ર કામ લાગશે. બહુ ઈઝી થઈ જશે એનાથી. ધારી લો કે હું આ ખૂણો કહી રહ્યો છું અને હું રેડ કલરથી બતાવું છું કારણ કે એ સમજવાનું થોડું ડેન્જર છે. રેડ કલર ઇઝ ફોર ડેન્જર. ધારો કે તમારે જાણવો છે આ ખૂણો અને કહી દઈએ ફાઈ. જો કે આ પણ એટલો જ હશે, આ બંને ખૂણા સરખા હશે ફાઈ. તો શું થાય છે જો આ સદિશ બી હોય, ધારો કે સદિશ એ, સદિશ બી અને આ પરિણામી સદિશ આર, એવા જ નામ આપી દો ને. જો એ, બી અને પરિણામી સદિશ આર. તો પેલો બી ની સામેનો ખૂણો તમારે શોધવો છે. એટલે આ સદિશની લંબાઈ આપણને ખબર છે 10, તો એની સામેનો ખૂણો મળી જાય ને. પેલું સૂત્ર બી ના છેદમાં સાઇન આલ્ફા. તો આ બી અને પેલો આલ્ફા હશે સાઇન આલ્ફા. આ રીતે સૂત્ર જો લગાવશો, આલ્ફા જ કહી દો. જો ના સમજ પડતી હોય ને તો ફાઈને આલ્ફા જ કહી દો, કોઈ ટેન્શન નહીં. બરાબર? આ રીતે ગણશો તો કદાચ તમને વધારે ઈઝી લાગશે. એટલે આપણું પેલું સૂત્ર હું લગાવી રહ્યો છું. જો બી ના છેદમાં સાઇન આલ્ફા બરાબર અહીંયા બી શું મૂકીશું તો આ વીઆર, આ 10 મૂકી દઈશું. બરાબર? એટલે મોડ વીઆર આપણે મૂકી દઈશું છેદમાં સાઇન આલ્ફા. આલ્ફા શું છે શોધવાનો છે, આ ફાઈ, અને ફાઈ કીધો છે ટેક્સ્ટ બુકમાં, આપણે એને આલ્ફા કહી દઈશું તો પણ ચાલશે. બરાબર? આર ના છેદમાં સાઇન થીટા, કેમ કે આર હવે ખબર છે, રિઝલ્ટ પરિણામ આપણને ખબર છે 21.8 અને ટોટલ ખૂણો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો આખો ખૂણો થીટા કહેવાય, એ પણ આપણને 120 ડિગ્રી ખબર છે. તો અહીંયા આર ના છેદમાં સાઇન 120 મૂકી દેવાય. તો જો આગળના દાખલાનું સૂત્ર અહીંયા કામ લાગ્યું. વીઆર ખબર છે 10, આર ખબર છે 21.8, સાઇન 120 ની વેલ્યુ હું શીખવાડું છું. તો રહ્યો કોણ? સાઇન આલ્ફા. એના પરથી તમે ખૂણો આલ્ફા શોધી શકો છો. તો ગણી નાખું આગળ. સિમ્પલ થઈ ગયું. હવે વીઆર 10 છે છેદમાં શોધવાનો છે આલ્ફા, અથવા બુકમાં લખ્યું છે આલ્ફાને બદલે ફાઈ. એ તો સંજ્ઞા તો આપણે જે આપી હોય. આર રિઝલ્ટન્ટ 21.8 છે છેદમાં લખ્યું છે સાઇન 120. હવે સાઇન 120 કોસ ને બદલે સાઇન 120, તો સાઇન નો ઇલાકો બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન હોય છે ધન. સાઇન 120 એટલે સાઇન 90 પ્લસ 30. બરાબર? બીજું ચરણ ચિહ્ન ધન, કેમ કે સાઇન નો ઇલાકો છે. બીજું ચરણ ઓલ એસટીસી પ્રમાણે સાઇન ધન અને ચેન્જ લેવાનો છે 90 છે ને, એટલે સાઇન નું કોસ. કોસ 30 ઇઝ √3/2. તો તમારે અહીંયા વેલ્યુ લખવી પડશે √3/2 સાઇન 120 ની. અને આ પ્રમાણે હવે ગણતરી કરીને તમારે સાઇન ફાઈ શોધી નાખવાનું. સાઇન ફાઈને સૂત્રનો કરતા બનાવો, થોડી ગણતરી કરો એટલે તમને સાઇન ફાઈની વેલ્યુ મળશે 0.3968 3968. અને એના પરથી સાઇન ઇનવર્સ જોઈ લેજો 0.3968. નેચરલ સાઇનમાં જોવું પડશે તમારે. નેચરલ સાઇન જોજો તો ખૂણો ખ્યાલ આવી જશે. 23 ડિગ્રીને કંઈક 24 મિનિટ અથવા 23.4 ડિગ્રી પોઈન્ટમાં લખીએ તો આવું પણ લખાય 23.4 ડિગ્રી આશરે. તો તમને આ ખૂણો ખબર પડી જાય તો છેલ્લા દિશા લખી દેવાની. પરિણામી વેગ કઈ દિશામાં? બોટ આમ ફંટાશે, બોટને જવું છે સામે, પણ આ પાણીનો પ્રવાહ એને આ દિશામાં લઈ જશે. આમ પરિણામી વેગ કઈ દિશામાં? તો આશરે 23.4 ડિગ્રીના ખૂણે ઉત્તર સાથે પૂર્વ તરફ. ઉત્તર સાથે પૂર્વ તરફ 23.4 ડિગ્રીનો ખૂણો. હવે ઉદાહરણના ચોથા દાખલામાં આપણને સ્થાનનું સૂત્ર આપેલું છે, એના પરથી વેગ અને પ્રવેગની વાત કરેલી છે. તો જોઈએ કણનું સ્થાનનું સમીકરણ. એક કણનું સ્થાન સદિશ આર બરાબર 3t i કેરેટ. સદિશ આર લખી દઈએ આપણે 3.0 એટલે લખી દઉં 3t i કેરેટ પ્લસ 2t² j કેરેટ. 2t² j કેરેટ.
અને કેટલો છે z ઘટક 0.5 k કેરેટ. આ સમયથી સ્વતંત્ર છે. આ છેલ્લો ઘટક 0.5 છે, એમાં t નથી, k કેરેટ. તો આટલા મીટર છે. કણનું સ્થાન t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે. આ બધા સહગુણકો પરફેક્ટ, આ 3, 2, 0.5 બધાના એકમો સેટ કરેલા છે. એનું તમારે ટેન્શન લેવાની જરૂર નથી, બધું વ્યવસ્થિત છે. તો કણના vt તથા at શોધો, એટલે કે વેગનું સમય સાથે. આ કેવું સ્થાન સદિશનું સૂત્ર સમયની સાથે છે વિધેય તરીકે. તો તમારે વેગનું શોધવાનું છે અને પ્રવેગનું શોધવાનું છે. વેગ અને પ્રવેગને સમયના વિધેય તરીકે મેળવો, એટલે કે વેગ અને પ્રવેગનું સમીકરણ મેળવો. જે સમય પર આધાર રાખતું હોય, જેના સૂત્રમાં t આવે, એવા આ બંનેના સૂત્ર મેળવવાના છે. બહુ ઇઝી કહેવાય. બીજું, 1 સેકન્ડ માટે vt નું મૂલ્ય અને દિશા શોધો. આ જે vt મળશે એનું પહેલી સેકન્ડે મૂલ્ય અને દિશા પણ શોધવાની છે. તો સૌથી પહેલા તમને ખ્યાલ હશે જ, થિયરીના કોન્સેપ્ટ ક્લિયર હોય તો બહુ ઇઝી છે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગનું સૂત્ર મળે છે. તો વેગનું સૂત્ર જોઈતું હોય તો તમારે dr બાય dt કરવું પડે, એટલે કે આપેલા સ્થાનના સૂત્રનું સમયની સાપેક્ષે વિકલન કરતા d બાય dt ઓફ સદિશ r. સદિશ r આ લખવાનો છે 3t i કેરેટ, યામમાં લખીએ તો પણ ચાલે, 2t સ્ક્વેર j કેરેટ અને 0.5 k કેરેટ. આ રીતે લખશો તો પણ ચાલશે, અને i કેરેટ, j કેરેટ, k કેરેટ લખો તો પણ ચાલે. તમને ખબર જ છે બધું. તો 3 બહાર આવી જશે, dt બાય dt 1 થઈ જશે, 2 બહાર આવી જશે, t સ્ક્વેરનું વિકલન 2t અને dt બાય dt 1, અને અચળનું વિકલન 0, એટલે ખરેખર આવું પણ લખાય 3i કેરેટ વત્તા 4tj કેરેટ મીટર પ્રતિ સેકન્ડ. આ છે વેગનું સમીકરણ અથવા વેગ સમયના વિધેય સ્વરૂપે. એકદમ ઇઝી છે, આવડી જાય એવું જ છે. વિકલન કરવાનું છે, જવાબ મેળવવાનો છે. પહેલી સેકન્ડે વેગ પણ શોધવાનો છે, પણ પછી શોધીએ પહેલા પ્રવેગ જોઈ લે. પ્રવેગનું સૂત્ર કેવી રીતે મળે? તો વેગનું સમયની સાપેક્ષે વિકલન, એટલે હમણાં જ આપણે વેગનું સૂત્ર મેળવ્યું છે. આયરો નંબર 1 આપી દે, સમીકરણ નંબર 1. તો એનું ફરીવાર વિકલન કરવું પડશે, કેમ કે સ્થાનનું 2 વાર વિકલન કરવાથી પ્રવેગ મળે. તો અહીંયા એક વાર તો થઈ ગયું વિકલન, અને હવે આ જે સમીકરણ આવે એનું ફરીવાર વિકલન, દ્વિતીય વિકલન 0i કેરેટ. અચળનું વિકલન 0 થાય. 3 અચળ છે, જો કોઈ ચલ નથી, તો 3 એકલો અચળ છે. અચળનું વિકલન 0, 4 બહાર આવશે, t dt બાય dt 1 થઈ જશે, એટલે 4j કેરેટ. પ્રવેગ અચળ છે, આ અચળ પ્રવેગી ગતિ કહેવાય, કારણ કે જો પ્રવેગના સૂત્રમાં t નથી, માત્ર 4j કેરેટ. ધન y દિશામાં છે આ પ્રવેગ, j કેરેટને લીધે કહી શકાય, પણ એનું મૂલ્ય અચળ છે. એ તો સમયથી સ્વતંત્ર છે, પણ વેગનું પહેલી સેકન્ડે મૂલ્ય અને દિશા જાણવી હોય તો મળે ને. t જહાં જહાં 1 વહાં વહાં. વેગના સૂત્રમાં t ને બદલે 1 મૂકી દે, 3i કેરેટ પ્લસ 4j કેરેટ. t બરાબર 1 મૂકતા પહેલી સેકન્ડે વેગ મળશે, એટલે બહુ સિમ્પલ થઈ ગયું, 3-4 મીટર પ્રતિ સેકન્ડ. આ છે વેગ. તો એનું મૂલ્ય કેટલું હોય, એની દિશા કઈ હોય? હવે સિમ્પલ આ સૂત્ર લગાવી દો. મૂલ્ય માટે ખબર જ છે, કોઈ પણ સદિશના ઘટકો ખબર હોય, vx અને vy, તો રૂટમાં પહેલા યામનો વર્ગ વત્તા બીજા યામનો વર્ગ, એટલે 3 નો વર્ગ ને 4 નો વર્ગ, એટલે 5 જ આવશે ને. પાયથાગોરસમાં ફેમસ આ છે ને ત્રિપુટી, 3, 4 ને 5. તો વેગનું મૂલ્ય આવ્યું 5 મીટર પ્રતિ સેકન્ડ. વેગની દિશા માટે tan θ નું સૂત્ર છે vy ના છેદમાં vx. કોઈ પણ સદિશની દિશા આ સૂત્ર પરથી જ મળશે. tan θ બરાબર થિયરીમાં જોયેલું છે આપણે ay ના છેદમાં ax. અહીંયા vy ના છેદમાં vx, એટલે 1.3333 આવશે. તો દિશા ધન x સાથે આટલો ખૂણો મળશે, tan ઇનવર્સ 1.33, અને નેચરલ ટેન્જન્ટ જોવાથી તમને કંઈક આનો આન્સર મળી જશે. 58 ડિગ્રી સમથિંગ મિનિટ આવશે આશરે. ધન x સાથે 58 ડિગ્રીના ખૂણે તમને જવાબ મળશે. સોરી, 58 નથી, 53 ડિગ્રી 8 મિનિટ છે, એટલે 53 ડિગ્રી 8 મિનિટના ખૂણે આશરે 53 ડિગ્રી જવાબ મળશે. આ નેચરલ ટેન્જન્ટ જોઈ લેજો તો તમને થીટાની વેલ્યુ મળી જશે. હવે નેક્સ્ટ ઉદાહરણનો 5મો દાખલો જોઈએ. એનો ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે કે શૂન્ય સમયે કણ ઉગમ બિંદુ પાસેથી 5i કેરેટ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. શૂન્ય સમયે ઉગમ બિંદુ પાસેથી, એટલે પ્રારંભિક સ્થાન લખાય x0 y0 0 0
એનું પ્રારંભિક સ્થાન હશે ઉગમ બિંદુ, ને પ્રારંભિક વેગ 5 i કેરેટ છે, v0x v0y 5 i કેરેટ, એટલે લખાય 5 0 i કેરેટ નો મતલબ પહેલો યામ ધન x દિશામાં ગતિની શરૂઆત કરે છે આ કણ. હવે બળ એવી રીતે લાગે છે xy સમતલમાં કે જેથી તે 3i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. પ્રવેગ અચળ પ્રવેગ છે ax ay બંને આપેલા છે, બંને ઘટક 3 અને 2, 3i કેરેટ 2j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખાય ને આવી રીતે 3 2, 3i કેરેટ પ્લસ 2j કેરેટ ને યામમાં પણ લખી શકાય આ પ્રમાણે ઘટકો સ્વરૂપે. તો જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ શોધો. એટલે અંતિમ સ્થાનનો x યામ ખબર છે, x યામ 84 મીટર હોય તે સમયે y યામ કેટલો હશે? જે ક્ષણે x યામ 84 હોય એ ક્ષણે y યામ શોધવાનો છે. આ પહેલો ક્વેશ્ચન છે. અને બીજો, તે સમયે કણની ઝડપ કેટલી હશે? એટલે અંતિમ વેગ પણ શોધવો પડશે vx vy, અને પછી એના પરથી એનું મૂલ્ય ઝડપ એટલે રૂટમાં vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર શોધવો પડશે. આને કહેવાય વેગનું મૂલ્ય એટલે કે ઝડપ. ઓકે, તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. અચળ પ્રવેગી ગતિ આવશે અહીંયા, કારણ કે આ પ્રવેગ અચળ આપેલો છે પણ દ્વિપરિમાણમાં છે, એટલે પેલા x અને y એવા બે ફાચરા કરીને દાખલો ગણવો પડશે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા x x0 બંને છે પણ સમય નથી પૂછ્યું. શું છે? જે સમયે x યામ 84 હોય એ સમયે y યામ શોધવાનો છે. તો આપણે x વાળું સૂત્ર આ લખી શકીએ, x માઇનસ x0 બરાબર v0xt પ્લસ હાફ axt સ્ક્વેર, અને આમાંથી t શોધી નાખીએ. એ જ t ની કિંમત પછી y વાળા સૂત્રમાં મૂકી દઈશું. આ સૂત્રમાં y માઇનસ y0 બરાબર v0yt પ્લસ હાફ ayt સ્ક્વેર. એટલે થશે શું? જ્યારે x યામ એનો 84 હોય ત્યારે y યામ મળી જશે. તો બહુ ઇઝી કહેવાય, આમાં કિંમતો જ મૂકવાની છે. x યામ અંતિમ છે 84 x0 0, v0x 5 લખવાનો છે, t શોધવાનો છે, ax પ્રવેગનો x ઘટક 3 લેવાનો છે, ભૂલમાં y ના લખાઈ જાય જોજો, ax જ લખવાનો છે, ax 3 v0x 5, આ બધી કિંમતો મૂકવાની છે અંદર. તો 84 ઇક્વલ્સ ટુ 5t પ્લસ 3t સ્ક્વેર બાય 2. આનું સાદુરૂપ આપીને આના પરથી આપણે પહેલા સમય શોધી નાખવો પડશે. એના માટે આપણે આ બેને આમ લઈએ આખાના છેદમાં, એટલે જો આ 10t પ્લસ 3t સ્ક્વેર અને 2 આમ આવશે, 84 નું ડબલ 168 થઈ જશે. ઇન શોર્ટ 3t સ્ક્વેર પ્લસ 10t માઇનસ 168 બરાબર 0. આ જે છે ને આપણે આનું ઉકેલ મેળવવો પડશે, આમાંથી આપણે t શોધવો પડશે. કાં તો દ્વિઘાત સમીકરણ વાપરો, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0, અને એનો ઉકેલ પેલો આલ્ફા ને બીટા વાળું સૂત્ર આવતું હતું મેથ્સમાં, રૂટ ડેલ્ટા છેદમાં 2a, આ સૂત્ર લગાવી દો. અથવા અવયવ પાડતા આવડતા હોય તો બેસ્ટ. અને આના અવયવ 28t ઓછા 18t આવા પડશે. ચેક કરી જોજો, 28t અને 18t આ પ્રમાણે જો તમે ચેક કરશો તો તમને બંનેના અવયવો પડતા જણાશે. આમાંથી t કોમન કાઢીએ તો 3t પ્લસ 28 અને માઇનસ આમાંથી 6 કોમન નીકળશે, એટલે 3t પ્લસ 28 આવું થઈ જશે. 28 ગુણ્યા 6 કરીએ તો આ થઈ જશે 168 બરાબર. તો આ રીતે બે અવયવ પડશે. એક આવશે t માઇનસ 6, બીજો આવશે 3t પ્લસ 28 બરાબર 0, અને t બરાબર પ્લસ 6 સેકન્ડ સાચો જવાબ છે. આના પરથી સમય ઋણ આવશે, માઇનસ 28/3 સાચો જવાબ નથી, કેમ કે એમાં સમય ઋણ મળે છે. તો આપણે t ની કિંમત 6 સેકન્ડ લેવાની, અને આ 6 સેકન્ડ વાળી કિંમત હવે y વાળા સૂત્રમાં મૂકવાની. કયું? y માઇનસ y0 બરાબર v0yt પ્લસ હાફ ayt સ્ક્વેરમાં મૂકી દેવાની. y શોધવાનો છે, y0 શૂન્ય છે, પ્રારંભમાં તો ઉગમ બિંદુ પર જ હતો. v0y વેગનો y ઘટક પણ શૂન્ય છે. ay પ્રવેગનો y ઘટક છે 2t સ્ક્વેર, 6 નો સ્ક્વેર, t બરાબર 6 સેકન્ડ ઉપર શોધ્યું છે, હવે મૂકી દેવાનું છે. તો કેટલો આવશે y યામ? 2 2 કેન્સલ, 6 નો વર્ગ 36 મીટર. તો જ્યારે x યામ 84 હોય ત્યારે y યામ 36 હશે. એટલે તમને આ પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. જ્યારે x યામ 84 હોય તો y યામ કેટલો હશે? 36. હવે ઝડપ માટે પેલું સૂત્ર લગાવીશું, vx અને vy. vx બરાબર v0x પ્લસ axt આપણી પાસે સમીકરણો છે જ.
અથવા સદિશ r નું વિકલન કરો સમયની સાપેક્ષે તો પણ વેગ મળી જશે. પણ આપણી પાસે આ ફોર્મ્યુલા છે, ચલો વાપરીએ ફોર્મ્યુલા v0x 5 ax પ્રવેગનો x ઘટક 3 અને સમય આવ્યો 6 સેકન્ડ. તો 6 તારી 18, 18 ને 5 23 મીટર પર સેકન્ડ એ વેગનો x ઘટક હશે. આ vx મળી ગયો આપણને, vx આવ્યો 23 મીટર પર સેકન્ડ. હવે vy શોધીશું. vy માટે પણ આવું જ સૂત્ર છે, v0y પ્લસ ayd. અચળ પ્રવેગી ગતિના સમીકરણોને આડી અને ઊભી એવી બે ગતિના ફાચરામાં વહેંચી નાખવાના તો દાખલો સહેલો થઈ જાય. v0y 0 જ છે. ay પ્રવેગનો y ઘટક 2 છે અને t 6 સેકન્ડ એટલે 6 દુ 12 મીટર પ્રતિ સેકન્ડ vy હશે. તો vx અને vy બંને મળી ગયા તે સમયે એટલે કે 6ઠ્ઠી સેકન્ડે. તો 6ઠ્ઠી સેકન્ડે ઝડપ કેટલી હશે તે ક્ષણે કણની ઝડપ જોઈતી હોય તો મૂલ્ય શોધવું પડે, વેગનો માનાંક લેવો પડે. રૂટમાં vx² પ્લસ vy² એટલે કે 23 વર્ગ અને 12 વર્ગ. હવે તો ખાલી ગણતરી જ છે, હવે તમને આન્સર મળી જશે. અને ગણતરી કરજો, 23 વર્ગ કરજો, 12 વર્ગ કરજો, ચેક કરજો, 673 થશે. એનું રૂટ કાઢીશું એટલે આપણને આન્સર મળશે 25.94. આશરે 26 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડ આવશે. 25.9 પણ લખાય અથવા આશરે 26 પણ લખાય. તો 26 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ કણની મળશે તે ક્ષણે. તો ઉદાહરણનો છઠ્ઠો દાખલો ગણીશું જેમાં સાપેક્ષ વેગ છે. ખૂબ સુંદર ઉદાહરણ છે સાપેક્ષ વેગનું. શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. વરસાદ શિરોલંબ દિશામાં એટલે આમ નીચે તરફ પડી રહ્યો હશે, નોર્મલી જે પડે એ પ્રમાણે 35 મીટર પ્રતિ સેકન્ડ. એક ક્વેશ્ચન આપણે આવો કરેલો છે આગળ, જેમાં પવન ફૂંકાવાથી આ છાંટા જે છે ત્રાંસા થઈ જાય છે. પણ આ વખતે એવું નથી. આ વખતે જોઈએ આગળ. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. હવે કોઈ મહિલા આમ જઈ રહી છે પૂર્વથી પશ્ચિમ. જો આપણે ઈસ્ટ અને વેસ્ટ આ રીતે લઈ લઈશું નોર્મલી, એટલે NEWS પ્રમાણે ઈસ્ટ અને વેસ્ટ. તો પૂર્વથી પશ્ચિમ એ મહિલાના સાયકલનો જે વેગ હશે, વેલોસિટી ઓફ બાઇસિકલ, એ આ તરફ આવશે પૂર્વથી પશ્ચિમ. અને આ વેલોસિટી ઓફ રેન છે જે આપણે અધો દિશામાં બતાવેલો છે. અહીંયા આવા બે વેગના સદિશો વિચારવાના છે. કારણ કે વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ એ શોધવાનું છે આપણે. વરસાદથી બચવા માટે એટલે એકચ્યુઅલી થાય શું, જ્યારે મહિલા આ દિશામાં જઈ રહી હોય ત્યારે જે છાંટા પડી રહ્યા હોય એ એને પોતાની તરફ આવતા અનુભવાય સાપેક્ષ વેગને કારણે. નોર્મલી જે વેલોસિટી ઓફ રેન છે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એટલે કે જમીનની સાપેક્ષે એ નીચે તરફ છે. પણ મહિલાની સાપેક્ષે આવો ના હોઈ શકે. મહિલાની સાપેક્ષે વરસાદનો વેગ કેવો હોય સમજીએ. જો વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ બાઇસિકલ, મહિલા સાયકલ પર જઈ રહી છે એટલે મોટરસાયકલ હશે કેમ કે બહુ વધારે સ્પીડ છે 12 મીટર પ્રતિ સેકન્ડ એ જે હોય. પણ આનું સૂત્ર આવું છે ને VR માઇનસ VB. તો મહિલાને જે વેગ અનુભવાશે આ હશે VRB. આ બેમાંથી એકે નથી. જો વરસાદનો વેગ નોર્મલી VR છે, મહિલાનો વેગ નોર્મલી જમીનની સાપેક્ષે VB છે. પણ વરસાદનો વેગ મહિલાને કેવો જણાશે કેમ કે એ પ્રમાણે જેને છત્રી એડજસ્ટ કરવી પડે ને. આપણે જો ગતિમાં હોઈએ તો બની શકે કે આપણને સીધા પેલા જે છાંટા છે એ પણ ત્રાંસા લાગે, આપણી ગતિ અંદર ઉમેરાઈ જશે અને એને કારણે પછી આપણે એ પ્રમાણે છત્રીને ચોક્કસ એંગલ પર નમાવી પડશે. તો સાપેક્ષ વેગનું બહુ સરસ ઉદાહરણ છે. તો તમારે આકૃતિમાં VR માઇનસ VB શોધવો પડશે. અને કેવી રીતે મળે VR માઇનસ VB? તો જો આ બંનેના પૂંછડા જોઈન્ટ છે. અહીંયા હું આમનો એક સદિશ દોરી દઉં આમ, તો આ તફાવત થઈ જાય ને બાદબાકી માટે. જો સબાચા માટે આ નિયમ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. જો તમારે સરવાળો જોઈતો હોય તો આ વિકર્ણ શોધવાનો. આ સદિશ A હોય અને આ સદિશ B હોય તો એનો આ સરવાળો છે. તો આ બાદબાકી થાય ને, બાકીનો જે વિકર્ણ છે એ પછી તમારે A માઇનસ B લેવો પડે, સદિશ A માઇનસ સદિશ B. તો આને આપણે નામ આપીશું VR માઇનસ VB સદિશ. એટલે જ્યારે મહિલા ગતિ કરી રહી હશે તો એને છાંટા પોતાની તરફ આમ ત્રાંસા આવતા અનુભવાય. ભલે વરસાદ સીધો પડી રહ્યો છે પણ મહિલાના પોતાના વેગને કારણે મહિલાની સાપેક્ષે વરસાદનો વેગ આવો ત્રાંસો લઈ શકાય. તો આ રીતે તમારે બાદબાકીથી જોવાનું છે. ત્રિકોણની રીતે મેં સદિશોની બાદબાકી કરી છે જે આગળ પણ આપણે ભણેલા છે. શીર્ષમાંથી પુચ્છ બાદ કરી આ 35 લે આ સદિશ VR છે એ શીર્ષ થઈ ગયું અને VB પુચ્છ થઈ ગયું. કારણ કે આપણો જે સદિશ છે જુઓ આપણે જે દોરવાનો છે એનું શીર્ષ આને ટચ કરે છે આ VR ને, અને એનું પુચ્છ
VB ને ટચ કરે છે તો VR માઇનસ VB આમનો સદિશ થાય. જો તમે આમનો ડ્રો કરશો તો એ ખોટું કહેવાય, એને VB માઇનસ VR સદિશ કહેવાય. બરાબર, એ VB માઇનસ VR એટલે એ તો મહિલાનો વેગ વરસાદની સાપેક્ષે થઈ જશે. તો આપણે અહીંયા સૌથી પહેલા વરસાદનો વેગ મહિલાની સાપેક્ષે શોધી નાખ્યો, એની દિશા આકૃતિમાં જોઈ લીધી. હવે બહુ સિમ્પલ, છત્રીને કયા ખૂણેને નમાવી જોઈએ? જો એ ચાલુ સાયકલ પર છત્રી લઈને જતી હોય તો આમ સીધી ના રાખી શકે. હવે આ છાંટાથી બચવા એને આમ ત્રાસી આમ નમાવી પડશે આ છત્રીને. અને કયા ખૂણે? અહીંયાથી આપણે થીટા ગણીશું, કેમ કે નોર્મલી આપણે છત્રીને આમ ઊભી પકડે શિરોલંબ સાથે કયા ખૂણે છત્રીને નમાવી જોઈએ એ થીટા આપણે શોધીશું. અને આ થીટા શોધવો બહુ સિમ્પલ છે. તમને સામેની બાજુ પણ ખબર છે ને પાસેની બાજુ પણ મૂલ્યો તો ખબર જ છે. તો બસ તમે હવે ગણી શકો છો tan થીટા પરથી. tan થીટા બરાબર સામેની બાજુ એટલે કે VB સદિશનું માન મૂલ્ય અને છેદમાં પાસેની બાજુ VR સદિશનું માન. એકચ્યુઅલી આ શોધવાની પણ જરૂર નથી કે મહિલાની સાપેક્ષે છાંટાનો વેગ કેટલો હશે, એ શોધવાની જરૂર જ નથી, કેમ કે આપણને તો ખાલી ખૂણો જ પૂછ્યો છે. છતાં પણ એક્સ્ટ્રા તમે ગણી શકો છો, એ આપણે છેલ્લા જોઈશું. તો VB બાઇસિકલ એટલે કે મહિલાનો વેગ 12 મીટર પ્રતિ સેકન્ડ, VR 35 મીટર પર સેકન્ડ. આના પરથી તમને tan થીટા મળી જશે 0 પોઈન્ટ સમથિંગ 12 36 આશરે 1/3 0.3333 ટાઈપનો કંઈક જવાબ આવશે, એટલે એની આસપાસ 0.3429 છે. તો થીટા કેટલા ડિગ્રી અને કેટલા મિનિટ મળે છે એ તમે નેચરલ ટેન્જન્ટમાં જોશો. 18 ડિગ્રી 56 મિનિટ મળશે, જે આશરે 19 ડિગ્રી પણ કહેવાય. 56 મિનિટ એટલે લગભગ 1 ડિગ્રી થવા જાય છે. 60 મિનિટે આખી 1 ડિગ્રી થઈ જાય, 56 છે જ, તો આશરે 19 ડિગ્રીના ખૂણે નમાવી પડે છત્રીને. જો તમને એવું પૂછે કે છાંટાનો વેગ મહિલાની સાપેક્ષે કેટલો હશે, હવે ગતિમાન મહિલાની સાપેક્ષે આ છાંટાનો વેગ, તો તમે પાયથાગોરસ વાપરીને આનું મૂલ્ય શોધી શકો ને. રૂટમાં VB² પ્લસ VR², આ રીતે તમે ગણી શકો. અને પરિણામી વેગ પાયથાગોરસ દેખાય છે ને, આ બંને પરસ્પર લંબ છે, તો આજે તમે તફાવત લીધો મોડ VR માઇનસ VB, એનું મૂલ્ય તમને મળી જાય રૂટમાં 12² વત્તા 35². આ રીતે તમે ગણશો તો એનું મૂલ્ય પણ મળી જશે, પણ એ પૂછ્યું નથી તો ગણવાની જરૂર નથી. અને અહીંયા મહિલાએ જે છત્રી નમાવી પડે એ જ ગણવાનું છે માત્ર. તો 19 ડિગ્રીના ખૂણે નમાવી પડે, પણ કઈ તરફ? આ તરફ જો, આમ, એટલે કે પશ્ચિમ તરફ નમાવી પડશે. આમ બરાબર, પશ્ચિમ સાઈડ નમાવી પડે. પૂર્વ સાઈડનો કોઈ મતલબ નહીં. જો તમે આમ ગતિ કરી રહ્યા હોય તો આ સાઈડ નમાવાનો મતલબ નથી, કારણ કે છાંટા તમને પછી પલાળી દેશે. તો તમારે આ તરફ પશ્ચિમ તરફ જે બાજુ ગતિ કરી રહ્યા છો એ તરફ છત્રીને નમાવી જોઈએ, તો તમે આ વરસાદના છાંટાથી બચી શકો. તો મહિલા પણ એટલી બુદ્ધિશાળી હશે કે એ 19 ડિગ્રીના ખૂણે પશ્ચિમ તરફ જ આ છત્રીને નમાવશે. હવે ઉદાહરણ 7 લઈશું, 4.7. એમાં ગેલિલિયોની વાત છે. ગેલિલિયોએ જે પુસ્તક લખ્યું હતું ટુ ન્યૂ સાયન્સીસ, એમાં એને એક એવું વિધાન કર્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે. 45 સાથે બે અલગ અલગ ખૂણે, બે સમાન તફાવત ધરાવતા ખૂણે જો પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ સમાન હોય છે. આ વિધાન આપણે સાબિત કરવાનું છે. તો 45 સાથે બે સમાન તફાવત ધરાવતા, કોણ તફાવત ધરાવતા ખૂણા કયા સમજો. સપોઝ આ ખૂણો છે 45, પરફેક્ટ. તો એમાંથી તમે 10 બાદ કરો તો તમારે 10 જ ઉમેરવાના. તમે જેટલા બાદ કરો છો એટલા ઉમેરવાના. તો આ બે ખૂણે અવધિ સમાન હશે, 45 માઇનસ સમથિંગ અને 45 પ્લસ સમથિંગ, અને બંને સમથિંગ સેમ હોવા જોઈએ. સપોઝ 45 માંથી તમે આલ્ફા બાદ કરો છો તો 45 માં આલ્ફા ઉમેરવાનો. તો આ બંને ખૂણે પદાર્થને જો પ્રક્ષિપ્ત કરવામાં આવે તો હંમેશા અવધિ સમાન જ હોય છે. એટલે 45 માંથી 10 બાદ કરો તો 35 આવે, તો 45 માં 10 ઉમેરો તો 55 આવે ને. અને 35 અને 55 ડિગ્રીના બંનેના ખૂણે અવધિ સમાન મળે છે. એવું કંઈક સાબિત કરવાનું છે, બહુ ઈઝી છે. થોડુંક મેથ્સ તમારું સારું હોય, ત્રિકોણમિતિ આવડતું હોય તો આવડી જશે. અવધિ સમાન હોય છે એટલે અવધિનું સૂત્ર પહેલા આવડવું છે. R બરાબર V0² sin ડબલ થીટા છેદમાં G. આપણે આવું લખીએ છીએ V0² sin 2 થીટા બાય G. આ પ્રમાણે આપણે અવધિનું સૂત્ર પહેલા શીખેલા છે. તો આમાં થીટાની બે કિંમતો અલગ અલગ મૂકવાની. એકવાર થીટા તમારે આ મૂકી દેવાનો 45 માઇનસ સમથિંગ, અને જે સમથિંગ બાદ કર્યો એટલો જ સમથિંગ ઉમેરીને 45 માં ઉમેરીને બીજો એક ખૂણો લખવાનો તમારે, અને બંને અવધિ સરખી સાબિત કરી દેવાની. થતી જશે ને અવધિ. જો ગેલિલિયો એની બુકમાં લખ્યું છે તો ચેક કરીએ આપણે.
v0 સ્ક્વેર સાઇન 2 થીટા 1 આ પહેલો ખૂણો મૂકીએ 45 માઇનસ આલ્ફા શું થાય આની વેલ્યુ આગળ ગણતરી કરીએ v0 સ્ક્વેર સાઇન 2 થીટા 2 અંદર ગુણાઈ જાય એટલે v0 સ્ક્વેર સાઇન 90 માઇનસ 2 આલ્ફા બાય g થશે લખી શકાય આવું આ 45 દુ 90 અને આલ્ફા પણ ડબલ થઈ જશે 2 આલ્ફા થઈ જશે સાઇન 90 માઇનસ સમથિંગ બરાબર આપણે પહેલેથી ભણેલા છે આપણે 10મા ધોરણથી સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા થાય તો પછી આની કિંમત પણ કોસ 2 આલ્ફા થઈ જાય ને આ જે પણ ખૂણો હોય 2 આલ્ફા છે તો પછી સાઇન 90 માઇનસ ખૂણો બરાબર કોસ ખૂણો થઈ જાય ને ખૂણો 2 આલ્ફા છે તો પછી સાઇન 90 માઇનસ થીટા કોસ થીટા સ્વરૂપે લખી શકાય સમીકરણ 1 આ પહેલો ખૂણો મૂકીને અવધિ મેળવી લીધી હવે જોઈએ નવી અવધિ બીજી અવધિ જેમાં આપણે ખૂણો પેલો મોટો મૂકીશું 45 પ્લસ આલ્ફા વાળો 45 સાથે એક સરખો કોણ તફાવત ધરાવતા બંને ખૂણા વારા પરથી મૂકવાના તો આ બીજો આપણે મૂકીએ છીએ 45 પ્લસ આલ્ફા v0 સ્ક્વેર સાઇન 2 ને અંદર ગુણીશું 90 પ્લસ 2 આલ્ફા આ વખતે 90 માઇનસ ને બદલે 90 પ્લસ 2 આલ્ફા આવશે બાકીનું બધું સેમ છે હવે સાઇન 90 પ્લસ 2 આલ્ફા પણ કોસ 2 આલ્ફા જ થાય ચક્યુબ કરજો ચરણ ચિહ્ન ચેન્જ ચરણ આવશે બીજું કેમ કે 90 પ્લસ 90 કરતા મોટો ખૂણો એટલે એકમ વર્તુળ આપણે દોરીએ તો આ ચરણ આવશે 90 કરતા મોટો ખૂણો એટલે બીજું ચરણ આવશે ચિહ્ન સાઇન ધન જ હશે એટલે ચિહ્ન પ્લસ અને ચેન્જ લેવાનું 90 હોય તો સાઇનનું આપણે કોસ કરવાનું હોય છે કોસ 2 આલ્ફા થઈ જશે આ પણ એટલે r2 નું સૂત્ર v0 સ્ક્વેર કોસ 2 આલ્ફા બાય g આવશે અને ધ્યાનથી જુઓ સમીકરણ 1 અને 2 સરખા જ છે જે જવાબ આમાં મળ્યો v0 સ્ક્વેર કોસ 2 આલ્ફા બાય g એ જ આમાં મળે છે v0 સ્ક્વેર કોસ 2 આલ્ફા બાય g બસ થોડું ત્રિકોણમિતિ આવડતું હશે એટલે ખબર પડી જશે સાઇન 90 માઇનસ થીટા પણ કોસ થીટા થાય છે અને સાઇન 90 પ્લસ થીટા પણ કોસ થીટા જેટલો જ હોય છે એટલે આ બંને જવાબ પછી સરખા થાય બંનેમાં કોસ થીટા એટલે કે કોસ 2 આલ્ફા સમાન થઈ જશે તો આ રીતે ગેલેલિયોએ જે વિધાન કર્યું હતું એ સાચું જ છે એની આપણે સાબિતી આપી દીધી ચેપ્ટર 3 માં આપણે કેટલાક દાખલા ગણતી વખતે ચિહ્નોને ધ્યાનમાં નહોતા લેતા દિશાઓ વિશે તે વખતે હું તમને કહેતો હતો કે જ્યારે આપણે ચેપ્ટર 4 ભણીશું ચેપ્ટર 4 ના દાખલા ગણીશું તે વખતે ચિહ્ન પરફેક્ટ સમજ પડી જશે ચેપ્ટર 3 માં કેટલીક વાર તમને ચિહ્નને લઈને કન્ફ્યુઝન હોઈ શકે તો હવે આ જે દાખલો છે આપણો ઉદાહરણ નંબર 4.8 એમાં હું પરફેક્ટ ચિહ્ન સાથે દિશાઓ સહિત તમને આખો ગણાવીશ એટલે ચેપ્ટર 3 માં જે કન્ફ્યુઝન હોય તમને દિશાઓનું એ પણ હવે નીકળી જશે તો સદિશ સ્વરૂપે આ દાખલો આખો વ્યવસ્થિત ગણીશું એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચાઈએ પર્વતની ધાર પર ઊભો છે 490 મીટર ઊંચાઈ છે પર્વતની ધાર આપણે થોડી આમ આખો પર્વત નથી દોરો ખાલી એક ઊંચાઈ લઈ લઈએ 490 મીટર ઓકે અને અહીંયા એ પર્વતારોહક ઉપર હશે માઉન્ટેન અને એની ધાર પર ખીણ પાસે એ ઊભો હશે ઓકે તે પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે અહીંયાથી એ પથ્થરને સમક્ષિતિજ દિશામાં એટલે આમ આડો ફેંકે છે બરાબર સમક્ષિતિજ દિશામાં ફેંકે છે 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી એટલે જોવા માટે કેટલો દૂર જાય છે ચલો ચેક કરીએ એના માટે કેટલીક વાર આપણે આવી રમત કરતા હોઈએ તો 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી એ પથ્થરને સમક્ષિતિજ દિશામાં ફેંકે છે હવાના અવરોધને અવગણતા જો હવાના અવરોધને અવગણવો પડશે પ્રક્ષેપ ગતિના જેટલા પણ સમીકરણો આપણે ભણીએ છીએ એમાં હવાના અવરોધને અવગણેલો છે પથ્થર કેટલા સમય બાદ જમીન પર પડશે તે શોધો તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો આ પથ્થરને અહીંયાથી ફેંક્યો પણ આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણને કારણે કઈ સીધો ને સીધો નહીં જતો રહે એ નીચે કશેક પડશે અહીંયા જમીન પર અને જ્યારે જમીન પર પડે તો એને કેટલો સમય લાગશે આપણે શોધવાનું છે કેટલા ટાઈમ પછી એ નીચે અથડાશે અહીંયા અને બીજું એની ઝડપ અથડાતી વખતે કેટલી સ્પીડથી એ જમીન પર અથડાશે આ બે વસ્તુ આપણે શોધવાની છે બંને શોધવાની છે પણ બહુ ઈઝી છે સૌથી પહેલા સદિશ સ્વરૂપે ગણવા માટે એનું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ લઈ લે 0 0 એટલે પ્રારંભિક સ્થાન જો x0 y0 એ બંને કેવા હશે 0 0 તો પછી એની સાપેક્ષે આ જમીન અહીંયા આ બિંદુના યામ ઋણ લેવા પડે કેમ કે આખી જો y અક્ષ લઈએ અને અહીંયા x અક્ષ દોરીએ તો આ નીચેની સાઈડ છે ઋણ y અક્ષ પર તો એનું જે અંતિમ સ્થાન છે ને પથ્થરનું x y એમાં મને આ x નથી ખબર પણ y તો ખબર છે ને આના યામ આપણે લખીએ તો x હજુ અજ્ઞાત છે અંતિમ સ્થાન પણ y યામ -490 મીટર લખાય આ અંતર 490 મીટર નીચે તરફ છે આના યામ જો આ બિંદુના યામ y અક્ષ પર x યામ 0 હોય એટલે 0 -490 અને એ જ લાઈનમાં તમે અહીંયા ગયા
તો પછી આનો પણ વાય આમ 490 જેટલો જ થાય, અહીંયાથી પણ માઇનસ થાય. એક્સ આમ અહીંયા ખબર નથી, આ અંતર આપણને આપ્યું નથી, પણ આપણે શોધી પણ શકીએ જો જરૂર પડે તો. તો અહીંયા 490 મીટરને આપણે માઇનસ લેવો પડશે, નીચેની સાઈડ છે એટલે. તો વાય આમ મને ખબર છે 490 મીટર, એક્સ અહીંનો મને નથી ખબર, એ પડવાનો છે પથ્થર અહીંયા, એનું અંતિમ સ્થાન અહીંયા લેવાનું છે. તો મારી પાસે પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન છે. પ્રારંભિક વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ, પણ ધન એક્સ દિશામાં છે એટલે v0x v0y માંથી v0x જે છે એ 15 છે, v0y નથી, શૂન્ય છે. બરાબર, બધા એકમો એસઆઈ પદ્ધતિમાં છે એટલે વેગનો એકમ મીટર પર સેકન્ડ, ઊંચાઈનો એકમ મીટર લખેલો છે. પ્રવેગ ઓફકોર્સ અહીંયા ગુરુત્વ પ્રવેગ છે. પ્રવેગ ના આપે તો પણ ખબર ના પડે કે આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે નીચે પડે છે. તો આડો ઘટક 0 હોય છે. પ્રક્ષેપ ગતિ આપણે ભણેલા છે, બરાબર, આપણા પ્રક્ષેપ ગતિનો જ એક ભાગ છે. આ પણ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જ પદાર્થ પડી રહ્યો છે. આખી પ્રક્ષેપ ગતિ નથી, એનો આ અડધો ભાગ કહી શકાય. આ પણ અવધિ કરતા અડધી કિંમત આવશે. આ જે એક્સ આવશે ને, જો જરૂર પડે તો જે શોધીશું, બાકી નહીં. તો ax 0 અને ay માઇનસ g એટલે 9.8 અથવા સરળતા ખાતર 10 પણ લઈ શકાય. તમારે ક્વેશ્ચનમાં જોઈ લેવાનું એમને શું આપ્યું છે, એ લોકોએ 9.8 આપ્યો છે એટલે આપણે g 9.8 લખી દેવાનું અહીંયા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ માઇનસ કેમ લીધું? સદિશ સ્વરૂપે. હવે તમે ત્રીજા ચેપ્ટરને સમજી શકો. ત્રીજા ચેપ્ટરમાં જે દાખલા આવે છે એમાં કેટલીક વખત આ બધા ચિહ્ન લખતા હોય છે, -9.8 નીચે તરફ, -490. કેટલીક વાર ત્રીજા ચેપ્ટરમાં એવો બી પ્રશ્ન થાય, સર અંતર કેવી રીતે ઋણ લીધું? તો ખરેખર અંતર નહીં, એના સ્થાનનો યામ છે. એને સદિશ સ્વરૂપે સમજ્યા પછી તમે વધારે સારી રીતે જાણી શકો. એટલે કે ચોથું ચેપ્ટર સમજ્યા પછી ત્રીજું વધારે ક્લિયર થઈ જશે તમારું. તો હવે અને નીચે આવતા કેટલો ટાઈમ લાગશે પથ્થરને? ઓફકોર્સ આટલું ઊભું અંતર, વાય અંતર કાપતા લાગતો સમય શોધી નાખો તો પણ ચાલે. કેમ કે એનો યામ, વાય યામ 0 થી થયો -490, એ માટે લાગતો સમય મળી જશે. અને વાય યામ કેમ સિલેક્ટ કરું છું સમજો. v0y 0 છે, થોડું ઈઝી પડશે. પ્રવેગનો વાય ઘટક પણ 9.8 છે. એટલે આ તો મુક્ત પતન કરતા પદાર્થ જેવું જ થઈ ગયું. સમજો તમે 0 થી જાણે એને આમ છોડી દીધો હોય અને નીચે પડતા જે સમય લાગતો હોય એ જ ગણવાનો છે. અહીંયા નિયમ એ છે કે તમે ભલે એને સમક્ષિતિજ દિશામાં ફેંકો, પણ આડી ગતિ તો અચળ વેગવાળી છે. આડી ગતિમાં તો વેગ અચળ રહે છે. ખાલી જે પેલી ઊભી ગતિ છે એમાં નિયમિત ઉર્ધ્વ પ્રવેગ હોય છે. એમાં 9.8 ના પ્રવેગથી એ અધો દિશામાં પડી રહ્યો હશે. જો આ વધે છે એનો વેગ, અધો દિશામાં પેલો સાઇન ઘટક હોય છે ને વેગનો, એ વધતો જાય છે, પ્રક્ષિપ્ત ગતિ. તો તમારે જાણે પેલું વાય વાળું સૂત્ર જે આ લગાવી દે એટલે ખ્યાલ આવી જશે. y માઇનસ y0 v0yt પ્લસ હાફ ayt². એમાં y તમારે 490 પણ ચિહ્ન સાથે મૂકીશું, -490 મૂકીશું, y0 0, v0y પ્રારંભિક વેગનો y ઘટક શૂન્ય જ છે. તમે એને ફેંક્યો તો આડો ફેંક્યો તો પછી એનો y અક્ષ પર કોઈ ઘટક હતો નહીં પ્રારંભમાં, એટલે v0y શૂન્ય છે. ay -9.8 લખીશું, બધું ચિહ્ન સાથે લખવાનું છે. તો t² મળી જશે. t તો ધન જ આવશે, એની જાતે જ બધું સેટ થઈ જશે. જો આપણે ત્રીજા ચેપ્ટરમાં બંને પ્લસ પ્લસ લખતા હતા, હવે માઇનસ લખ્યા, શું ફરક પડે? જો આ તો 0 છે, બેઉ સાઈડ માઇનસ લખ્યા તો કેન્સલ તો થવાના જ છે ને. તો થોડીક બુદ્ધિ ચલાવીને તમે ગણતરી કરો તો પણ ચાલે. 9.8 નું અડધું 4.9 t² થશે અને આ બધું ઉડાવશું એટલે 100 49 ઉડશે. t² 100 તો સમય આવશે 10 સેકન્ડ. એટલે 10 સેકન્ડ બાદ આ પથ્થર અહીંયા પડશે જમીન પર. હવે એનો મતલબ એવો થયો કે પથ્થરને અહીંયાથી અહીંયા આવવા માટે 10 સેકન્ડનો સમય લાગે છે. તો પછી આટલું આડું અંતર કાપતા પણ એને 10 સેકન્ડ જ લાગી હોય. તો હવે તમે આ આડું અંતર પણ ગણી શકશો જો જરૂર પડે તો. પણ આપણને વેગ પૂછ્યો છે, આપણને અંતિમ વેગ વિશે પૂછ્યું છે કે અહીંયા એ પડે ત્યારે એની ઝડપ શોધો. બરાબર, આપણે એ ઝડપ શોધવાની છે. એનો મતલબ આપણે vx અને vy શોધી નાખીશું. vx તો અચળ જ હશે, આડી ગતિ અચળ વેગવાળી છે. જો સૂત્ર લગાવવાનો કોઈ મતલબ નથી, ધારો કે લગાવો પણ છો vx બરાબર v0x પ્લસ axt, આવું કોઈ લગાવે છે સૂત્ર તો પણ ax તો શૂન્ય જ છે ને. ગુરુત્વાકર્ષણ થોડું x દિશામાં લાગશે, ગુરુત્વાકર્ષણનો આ સમક્ષિતિજ ઘટક તો 0 જ હોય છે એટલે આ નીકળી જશે. તો vx આપણે કહીએ છીએ ને પ્રક્ષેપ ગતિમાં નિયમિત સમક્ષિતિજ વેગ, આ એ જ છે. જો આખી આડી ગતિ આટલા 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જ થશે, કેમ કે પ્રારંભમાં
આપણે એને 15 મીટર પ્રતિ સેકન્ડના સમક્ષિતિજ વેગથી ફેંક્યો છે અને ગુરુત્વાકર્ષણ સમક્ષિતિજ દિશાને ડિસ્ટર્બ કરે નહીં તો આડો વેગ અચળ હશે. ઊભો વેગ વધ્યા કરશે, જો નીચે તરફ આમ વધી રહ્યો છે નીચે તરફ, તો આ વીવાય ગણી શકાય. વીવાય બરાબર v0y પ્લસ ayt સૂત્ર પરથી, એમાં v0y અહીંયાથી જોઈને મૂકજો, v0y શૂન્ય જ છે. જો v0y એટલે ઉર્ધ્વ દિશામાંનો પ્રારંભિક વેગ, અને પ્રારંભમાં કોઈ વેગ જ નહીં ઉર્ધ્વ દિશામાં, કેમ કે આપણે એને સમક્ષિતિજ દિશામાં ફેંકેલો છે. તો v0y 0, અહીંયાથી જ કિંમતો મૂકવાની છે. ay કહેવાય -9.8 અને t 10 સેકન્ડ. તમને યાદ છે ને અહીંયાથી અહીંયા પડતા એને 10 સેકન્ડ લાગે છે, તો 10 સેકન્ડ બાદ વેગનો y ઘટક કેટલો આવશે? આ બેનો ગુણાકાર -98 મીટર પ્રતિ સેકન્ડ. અને આખી ગતિ દરમિયાન આડો વેગ તો છે જ 15 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે ઝડપ શોધી શકાય. જ્યારે અહીંયા પડશે, પછડાશે નીચે, ત્યારે કેટલું મૂલ્ય હશે? રૂટમાં vx² પ્લસ vy². કોઈ પણ સદિશના ઘટકો ખબર હોય તો એનું મૂલ્ય શોધી શકાય. હવે 15નો વર્ગ કરો ને આ માઇનસનું પ્લસ થશે, આ 98 છે, 98 છે, એનો વર્ગ કરો, કિંમતો મૂકો, ગણતરી કરો અને અંતિમ વેગ શોધી નાખો. તમારો જવાબ આવવો જોઈએ 99.14 મીટર પ્રતિ સેકન્ડ. રૂટ કાઢ્યા પછી ફાઇનલ આન્સર આની આસપાસ આવવો જોઈએ. આટલા વેગથી એ પથ્થર અહીંયા નીચે અથડાશે. એક્સ્ટ્રામાં પણ ગણી શકો. આટલું અંતર કેટલું હોય એ તમે સૂત્ર પરથી જેવું y વાળું સૂત્ર લગાવ્યું એવું x વાળું, x - x0 બરાબર v0xt પ્લસ હાફ axt², એના પરથી x પણ તમે શોધી શકો, પણ અહીંયા જરૂર નથી એટલે હું શોધતો નથી. હવે ઉદાહરણનો 9મો દાખલો તો એકદમ ઇઝી છે. એમાં તમારે ખાલી પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો જ લગાવવાના છે, જે આપણે ઓલરેડી શીખેલા છે. બસ એમાં કિંમતો મૂકવાની છે, કંઈ બહુ વિચારવાનું નથી. જો સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 30ના ખૂણે કોઈ ક્રિકેટ બોલને ફટકાર્યો લાગે છે અથવા થ્રો કર્યો હશે. 30 ડિગ્રીના ખૂણે ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. થ્રો કર્યો છે. પ્રારંભિક વેગ 28 મીટર પ્રતિ સેકન્ડ, v0 એનું મૂલ્ય આવશે 28. પણ દિશા કઈ? 30ના ખૂણે, જમીન સાથે સમક્ષિતિજ સાથે 30ના ખૂણેને થ્રો કરેલો છે. તો બોલ માટે મહત્તમ ઊંચાઈ શોધો. ભૂલમાં ત્રીજા ચેપ્ટરનું સૂત્ર નહીં લગાવી દેવાનું. મહત્તમ ઊંચાઈ એટલે પેલું v0²/2g આ ડાયરેક્ટ ના લગાવતા, કેમ કે અહીંયા થીટા પણ છે એટલે પેલું sin² થીટા પણ લખવો પડશે. એટલે એ બધું યાદ રાખવું પડશે તમારે. આ સૂત્ર તમને શીખવાડેલા છે, બસ એ સૂત્રમાં કિંમતો મૂકવાની, આન્સર આવી જશે. તો h શોધવાનો છે, મહત્તમ ઊંચાઈ. પછી તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય, એ દડો જે ઊંચાઈથી ફેંક્યો છે એટલે જમીન પરથી જ ફેંક્યો છે ઓફકોર્સ, તો પાછો ત્યાં જ આવવા માટે લાગતો સમય, ટોટલ ટાઈમ તે જ સ્તરે એટલે કે tm + tm 2tm શોધવાનો છે તમારે. ટાઈમ ઓફ ફ્લાઇટ શોધવાનો છે, ઉડ્ડયન સમય શોધવાનો છે. અને ત્રીજો ક્વેશ્ચન એમાં પૂછે છે ફેંકવામાં આવેલા બોલને તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુના અંતરની ગણતરી કરો. એટલે જમીન પરથી સપોઝ અહીંયાથી ફેંક્યો, જમીનથી થોડો ઉપર હશે ને, પેલા ફિલ્ડરની બી હાઈટ હોય ને, તો અહીંયાથી એ જ સ્તરે અહીંયા આવવા માટે, એ જ ઊંચાઈ આવવા માટે લાગતો સમય એટલે ઉડ્ડયન સમય, અને આ સમક્ષિતિજ અંતર એટલે અવધિ ગણો. અહીંયા બેઉ સાઈડ આટલી હાઈટને આપણે કાઢી શકીએ. ફિલ્ડરની હાઈટ હશે અહીંયાથી અમુક, જે ઊંચાઈથી ફિલ્ડરે થ્રો કર્યો છે એ જ ઊંચાઈથી કદાચ વિકેટ કીપરે કેચ કર્યો હશે. તો અહીંયા આટલી ઊંચાઈ તો અવગણી શકાય. તમે અવધિ શોધવાના છો એવું સમજી લો. અને આ બધાના સૂત્ર આપણે શીખેલા છે, બસ એમાં કિંમતો જ મૂકવાની હશે. તો કઈ ધાડ મારવા જેવી છે નહીં, તમે જાતે પણ ગણી શકો એવો પ્રશ્ન છે. મહત્તમ ઊંચાઈ v0². હા, પણ સૂત્ર નહીં આવડતા હોય તો વાટ લાગી જશે. સૂત્ર આવડતા હોવા જોઈએ, કેમ કે સૂત્રમાં જ જો ગડબડ કરી દેશો તો જવાબ જ નહીં આવે. તો v0² 28નો સ્ક્વેર, સ્ક્વેર કરવાનું ભૂલી ગયા કે આવું કંઈક થઈ ગયું તો લોચો. પછી sin 30નો સ્ક્વેર, sin² 30 છે. અને 2g, g વધારે પરફેક્શન માટે 9.8 લખવાનો. અને હવે આ ગણી નાખવાનો. sin 30ની કિંમત કેટલી હોય છે? sin 30 ઇઝ 1/2. એનો પાછો સ્ક્વેર ભૂલી ના જતા. તો નીચે 4 આવશે, 2નો વર્ગ 4 નીચે જતો રહેશે, 4 દુ 8. ને પછી ગણતરી કરો તો મને મહત્તમ ઊંચાઈ અમુક મીટર મળી જશે. અને કેટલી મળશે મહત્તમ ઊંચાઈ? આશરે 10 મીટર. ઓકે, આ 28નો વર્ગ કરજો એટલે તમને બધું ઉડી જતું હશે, કદાચ ચેક કરી લેજો. એટલે 10 મીટર આવશે મહત્તમ ઊંચાઈ.
ઉડ્ડયન સમય, ધ ટાઈમ ઓફ ફ્લાઇટ, વિચ ઇઝ 2 TM, TM પ્લસ TM, આટલે જવા માટે લાગતો સમય TM, અને પાછો મહત્તમ ઊંચાઈથી ફરી નીચે આવવા માટે લાગતો ફરી TM. 2 V0 sin θ by g, ડબલ કર્યું છે 2 ટાઈમ્સ TM, TM નું સૂત્ર છે V0 sin θ by g, એનું ડબલ કરવાનું, પછી કિંમતો મૂકવાની. 2 ટાઈમ્સ V0 પ્રારંભિક વેગ 28 sin 30, ડાયરેક્ટ લખું છું 1/2, θ 30 હશે, g 9.8 લેવાનો, અને ખબર પડી હશે કેટલા ટાઈમ પછી એ પાછો પહોંચશે જમીન પર. 2.9 સેકન્ડ પછી પાછો એ જ સ્તરે પહોંચશે. બરાબર, સ્તર એટલે લેવલ એ જ હશે, એ જ લેવલ પર પાછો આવશે. તો ઉડ્ડયન સમય ગણી નાખ્યો, આશરે 3 સેકન્ડથી થોડોક ઓછો ટાઈમ છે, 2.9 સેકન્ડ. અને પછી અવધિ માટેનું સૂત્ર V0 સ્ક્વેર સાઇન ડબલ થીટા છે બાય g છે, એમાં g સ્ક્વેર કે 2g નથી, છેદમાં g છે, જોજો ધ્યાનથી. 28 નો સ્ક્વેર અને સાઇન 2 થીટા, 2 થીટા એટલે 30 નું ડબલ કરવું પડશે આપણે, સાઇન 2 થીટા, સાઇન 60 લખવો પડશે અહીંયા, છેદમાં g 9.8. 60 ની કિંમત આવડે ને, સાઇન 60 કેટલો થાય? √3/2. બસ હવે ગણી નાખવાનું પાછું કેલ્ક્યુલેટરમાં. √3 1.7320 થશે, કિંમતો મૂકીને ગણજો એટલે તમને આન્સર મળી જશે 69.28 મીટર, આશરે 69 મીટર પણ લખી શકાય. તો આ પ્રમાણે બસ આંકડા મૂકો, જવાબ આવી જશે. હવે ઉદાહરણના 10મા દાખલામાં નિયમિત વર્તુળમય ગતિવાળો આ પ્રશ્ન છે. તો એના સમીકરણો પહેલા તમને આવડતા હોવા જોઈએ, નિયમિત વર્તુળમય ગતિ પરફેક્ટ સમજેલા હોવા જોઈએ. જોઈએ ક્વેશ્ચન. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે, અને તે ખાંચામાં એક ધારી ગતિ કરે છે. એટલે વર્તુળ માર્ગે નિયમિત રીતે ગતિ કરે છે, નિયમિત વર્તુળમય ગતિ, અને ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે. આવી એક ખાંચ છે, આવી એક વર્તુળાકાર ખાંચ છે જેમાં એ જંતુ ભરાઈ જાય છે અને પછી ગોળ ગોળ ફર્યા કરશે, બહાર નીકળવાના પ્રયાસ સ્વરૂપે કંઈક ટ્રાય કર્યા કરશે, ગોળ ગોળ ફર્યા કરશે. અને એક ધારી ગતિ મતલબ સ્પીડ સમાન હશે, અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. 100 સેકન્ડમાં 7 વાર એ પરિભ્રમણ પૂરા કરી દે છે, એટલે 100 સેકન્ડ લાગે છે, પણ એમાં 7 વાર એ આખા ચક્ર 7 ફેરા ફરી લે છે 100 સેકન્ડમાં. તો એક જંતુની કોણીય ઝડપ શોધો, એની રેખીય ઝડપ શોધો, અને એના કેન્દ્રગામી પ્રવેગની પણ કિંમત શોધવાની છે. સાથે સાથે એ પ્રવેગ શું સદિશ છે, એટલે સદિશ તો છે જ પ્રવેગ, પણ શું એ અચળ સદિશ છે એ પણ આપણે કહેવાનું છે. એટલે કે શું એ અચળ તરીકે લઈ શકાય સદિશ હોય તો, એની પણ આપણે વાત કરવાની છે. સૌથી પહેલા આપણે એ સમજીએ કે ટોટલ પરિભ્રમણ જ્યારે 7 કરે છે તો એને લાગતો સમય આપ્યો છે આપણને 100 સેકન્ડ. તો એક પરિભ્રમણનો સમય શોધી નાખીએ, કેમ કે એને જ આવર્તકાળ કહેવાય છે. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. ને આવર્તકાળ મળે તો જ પહેલામાં પેલી કોણીય ઝડપ મળશે ને. તો કોણીય ઝડપ શોધવાની છે, એટલે સૌથી પહેલા આવર્તકાળ શોધી નાખીએ. આવર્તકાળ 100/7 સેકન્ડ આવશે. આ બેને ગુણવાનું અને 7 વડે ભાગવાનું, ત્રિરાશિ છે તો 100/7 એવું જ રહેવા દઈએ છે. આટલો આવર્તકાળ હશે, એટલે આટલા ટાઈમમાં એક પરિભ્રમણ પૂરું થશે, મતલબ સિમ્પલ છે. હવે એ શોધવાથી જ ઓમેગા મળશે. યાદ છે ને, ઓમેગા બરાબર 2π/, આવર્તકાળ. થિયરીના બધા સમીકરણો 2π/t, કોણીય સ્થાનાંતર છેદમાં સમય બરાબર કોણીય ઝડપ થાય. તો 2 અને પાઈ એ તો આપણે જાણીએ છીએ, પાઈ 3.14 થાય, પણ ટી આપણે આ લખવો પડશે 100/7, 100 સપ્તમાંશ. અને આવી રીતે તમે ઓમેગા શોધો તો રેડિયન પ્રતિ સેકન્ડમાં એક આન્સર મળશે તમને. એ જ કોણીય ઝડપ હશે. તમારે ગણતરી કરીને ચેક કરવાનું, એ 0.44 આવે છે, 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ. હવે કોણીય ઝડપ મળી જાય તો રેખીય ઝડપ મળી જાય, કારણ કે બંને વચ્ચે એક સંબંધ છે. રેખીય ઝડપ v અને કોણીય ઝડપ ઓમેગા, જે ખૂણા પરથી મપાય છે કોણીય ઝડપ. ઓકે, બંને વચ્ચેનો એક અદિશ સંબંધ છે, v બરાબર r ઓમેગા. અને r એટલે આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા જે 12 સેમી છે, ઓમેગા 0.44 છે. તો ઓફકોર્સ તમને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં જવાબ મળશે, કેમ કે આ 12 સેન્ટીમીટર છે. તો સેમી પ્રતિ સેકન્ડમાં જો આન્સર જોઈતો હોય તો 5.28 આવશે. જો તમે આ 12 ને 0.12 લખીને મીટરમાં ફેરવ્યો હોય સેન્ટીમીટરમાંથી, તો આ પણ 0.0528 મીટર પ્રતિ સેકન્ડ આવશે.
એ તમે લખી શકો, પણ આપણે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં ગણીએ છીએ. હવે v મળ્યો છે તો કેન્દ્રગામી પ્રવેગ પણ શોધી નાખીએ. કેન્દ્રગામી પ્રવેગનું સૌથી ફેમસ સૂત્ર આ છે v²/r, પણ તમે અન્ય સૂત્ર પણ વાપરી શકો છો. થિયરી પ્રમાણે v²/r, r × ω², ઓમેગા ઇન્ટુ વી, આ 3 સૂત્ર તમે લગાડી શકો છો. તો ઇઝી તો ઓમેગા ઇન્ટુ વી પડે, જો આ બેને ગુણી નાખો ને, ઓમેગા ઇન્ટુ વી, આન્સર આવી જાય. અથવા v²/r એઝ યુ વિશ, તમે કોઈ બી રીતે ગણો, આન્સર આવવાનો જ છે. સહેલું આ પડશે 0.44 ગુણ્યા 5.28, એટલે કે તમને પ્રવેગ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં મળી જશે. વેલ્યુ છે 2.3, એની આ કિંમત છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ બધું જ મળી ગયું. પણ શું આ પ્રવેગ અચળ સદિશ કહેવાય? તો કેન્દ્રગામી પ્રવેગ કદી પણ અચળ સદિશ ના કહેવાય, ભલે એનું મૂલ્ય અચળ હોય. એનું મૂલ્ય અચળ છે પણ દિશા સતત બદલાશે ને, દિશા કેન્દ્રગામી છે. જો જ્યારે એ જંતુ અહીંયા હશે ત્યારે એને આ સાઈડ કેન્દ્ર તરફ પ્રવેગ હશે, બળ એને આમ બાંધી રાખશે, અને જ્યારે પેલી સાઈડ પહોંચશે, સામેની સાઈડ અહીંયા, તો એને કેન્દ્ર તરફ આ દિશામાં બળ લાગશે. હવે આ પૂર્વ હોય તો પેલી પશ્ચિમ દિશા છે, બંને ઓપોઝિટ છે. એવી રીતે આ નીચે અને ઉપર લાગતા બળો પણ વિરુદ્ધ દિશાના છે, તો એનો પ્રવેગ પણ વિરુદ્ધ દિશામાં હશે. તો આખી ગતિ દરમિયાન પ્રવેગ ભિન્ન ભિન્ન દિશાઓમાં હશે, એટલે પ્રવેગ અચળ સદિશ ના કહેવાય.